वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसीरघुनाथ गाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति नवां काम ब्रह्म राम ते नाम बड़ वरदायक वरदानी रामचरित सतकोटि महा लिए महेश जिय जानी नाम प्रसाद शंभु अविनाशी साजु अमंगल मंगल राशि सुख सनकादि सिद्ध मुनि जोगी नाम प्रसाद ब्रह्म सुख भोगी नारद जाने नाम प्रतापु
जग प्रिय हरि हरि हर प्रिय आपू। जग प्रिय हरि हरि हर प्रिय आपू। नाम जपत प्रभु कीन प्रसादु। नाम जपत प्रभु कीन्ह प्रसाद। भगत सुमति है प्रहलादु। भगत शिरोमणि है प्रहलादु। ध्रुव सगलानि जपेउ हरि नाउ। ध्रुव सगलानि जपेउ हरि नाउ। पायु अचल अनुपम ठाउ। पायु अचल अनुपम ठाउ। सुमिरि पवन सुत पावन नामु। सुमिरि पवन सुत पावन नामु। अपने बस करि राखेउ रामु। अपने बस करि राखेउ रामु। अपतु अजामिलु गजुग निकाउ। अपतु अजामिलु गजुग निकाउ। भये मुकुट हरि नाम प्रभाउ। भये मुकुट हरि नाम प्रभाउ। कहूँ कहाँ लगी नाम बड़ाई। कहूँ कहाँ लगी नाम बड़ाई। राम न सकहि नाम गुण गाई। राम न सकहि नाम गुण गाई। नाम राम को कल्पतरु। नाम राम को कल्पतरु। कलि कल्याण निवासु। कलि कल्याण निवासु। जो सुमिरत भयो भांगते। जो सुमिरत भयो भांगते। तुलसी तुलसी दासु। तुलसी तुलसी दासु। कहूँ कहाँ लगी नाम बड़ाई। क्या सुया नामनी हूँ बड़ाई करूँ क्या सुधी कहूँ। राम न सकही नाम ગુણ ગાય. રામચંદ્રજી ધારે તો પણ પોતાના નામના ગુણ ગાઈ શકે એમ નથી. ભલે ને સર્વજ્ઞ રહ્યા પરંતુ ગુણ ગાવાનું રામચંદ્રજી માટે પણ શક્ય નથી. કારણ કે ગાવા જઈએ એટલે આપોઆપ જ ગુણ જે છે મર્યાદિત બની જાય શબ્દોમાં. એટલે ભલે ને રામચંદ્રજીએ ગુણ ગાવા તો શબ્દોનો ઉપયોગ તો કરવો જ પડે અને એટલા માટે રામચંદ્રજી પણ ધારે તો પોતાના નામના ગુણ પણ વર્ણવી શકે એમ નથી. આમ ખૂબ ખૂબ રીતે તુલસીદાસજીએ રામની બડાઈ રામ નામની બડાઈ ગાઈ. પછી કહે છે નામ રામ કો કલ્પતરુ કલિ કલ્યાણ નિવાસુ. સંભળાય બરો પાછળ. જો સુમિરત ભયો ભાંગતે તુલસી તુલસીદાસુ. અને છેવટે મોટી બડાઈ ગાઈ એમણે નામ રામ કો કલ્પતરુ. આ તો રામનું નામ જે છે તો કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ એટલે જે કઈ ઈચ્છા હોય એ બધી પૂરી કરે. કલિ કલ્યાણ નિવાસુ. પણ કલ્પ વૃક્ષ કલ્યાણ નિવાસ એના કરતા પણ કઈ શ્રેષ્ઠ છે. કલ્પ વૃક્ષ ઈચ્છાઓ પૂર્ણ કરવાનું સ્થાન છે, કલ્યાણનો નિવાસ નથી. ખરેખર તો કલ્પ વૃક્ષ જેવી વસ્તુ તો આપણા કલ્યાણમાં હાનિકારક ઘણી વાર હોય છે. કારણ કે જેમ જેમ ઈચ્છાઓ આપણા મનમાં જન્મે અને જેમ જેમ પૂરી થાય તેમ તેમ આપણે વધુને વધુ ઈચ્છા કરતા જઈએ. એટલે કલ્પ વૃક્ષ તો એમ જોવા જઈએ તો કલ્યાણમાં હાનિકારક પણ નીવડે. અને કલ્પ વૃક્ષ તો આપણે જે માંગીએ તો પૂરું કરે, જે ઈચ્છીએ તો પૂરું ન કરે. આપણે કદાચ માંગતા ન આવડતું હોય તો એવી શક્ય જેને આપણું કલ્યાણ ન થાય આપણે શું ખબર પડે. કલ્પ વૃક્ષ આવું સમજે નહીં, જે માંગ્યું તો આપે. રામ નામ એવું નથી. એ કેવું કલ્પ વૃક્ષ છે, માંગે તો ના આપે. કલ્યાણ કલિ કલ્યાણ નિવાસો. કળિયુગ ની અંદર કલ્યાણ જો એક જ નિવાસ હોય તો રામનું નામ છે. એ સિવાય બીજો કોઈ નિવાસ નથી. આગળ કહે છે કે સત્યયુગ ની અંદર તો ધ્યાન વગેરે કલ્યાણ નો નિવાસ હતા. ત્રેતા યુગ ની અંદર યજ્ઞ વગેરે કલ્યાણ ના નિવાસ હતા. દ્વાપર યુગ ની અંદર પૂજા વગેરે કલ્યાણ ના નિવાસ હતા. કલયુગમાં એક શક્ય નથી. એક જ વસ્તુ નિવાસ હોય કલ્યાણ નું, અને તો એ છે કે આ રામનું નામ.
અને કલ્પ વૃક્ષ કરે તો ક્યાંય ચડી જાય. કલ્પ વૃક્ષ તો ફક્ત આ લોકમાં આપણું ભલું કરે, આ તો આ લોક તો શું પરલોકનું પણ ભલું કરે. અને કે જુઓ ને એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. જો સુમિરત ભયો ભાંગતે, આ તુલસીદાસ જે ભાંગ જેવો હતો, જે રામનું નામનું સ્મરણ કરવાથી આ તુલસીદાસ ભાંગમાંથી તુલસી બની ગયા, અપવિત્રમાંથી પવિત્ર બની ગયા. જે અત્યંત શું કહેવાય મોહ, ભાંગ એટલે શું જે મોહ ઉત્પન્ન કરે. નામ કેવું છે તુલસી, એ શું છે મોહ નષ્ટ કરે. તદ્દન વિપરીત, એટલે કે ક્યાં અંધકારમાંથી પ્રકાશરૂપ થઈ ગયા. જે જગ્યાએ ભાંગ ઉગતી હોય ને એટલે ત્યાં આગળ જમીન પણ અપવિત્ર કહેવાય. અને જ્યાં તુલસી, તો કે જ્યાં તુલસીને છોડો જમીન પવિત્ર કહેવાય. તુલસી ના હોય તો એ જમીન પવિત્ર થઈ જાય. એટલે માટીનો ઉપયોગ કરવો હોય કે પૂજા વગેરેમાં તો એ માટીનો ઉપયોગ થાય. એટલે તુલસી તુલસીદાસ. અને એટલા માટે જેમ લોકો તુલસીની પૂજા કરે એમાં તુલસીદાસની લોકો પૂજા કરતા થઈ ગયા. હવે તો રામની ભક્તિ જોઈએ તો તુલસીદાસ પાસે માંગતા હોય છે લોકો. કેમ? તો કે રામ નામનો પ્રભાવ છે. હવે કાળની દ્રષ્ટિએ ગુણ ગાય છે રામ નામના. બહુ સુંદર રીતે આગળ કહે છે, ચહુ જુગ તીન કાલ તિહુ લોકા, ભયે નામ જપી જીવ વિશોકા, વેદ પુરાણ મત એહુ, સકલ સુકૃત ફલ રામ સનેહુ, ચહુજુગ એટલે ચાર યુગની અંદર તીન કાળ, ફક્ત નર્યા 4 યુગ નહીં, એક કલ્પના ત્રણેય કાળમાં. 4 યુગની અંદર એટલે કોઈ પણ અવસ્થામાં સત્વ રજસ કે તમસ એ યુગ બતાવે છે. તો કોઈ પણ અવસ્થાની અંદર તીહુ કાળ, ત્રણેય કાળની અંદર ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ, તીહુ લોકા, કોઈ પણ સ્થળે, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ કાળમાં તીહુ લોકા, પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, પાતાળ તથા મર્ત્યલોક, સ્વર્ગલોક, 3 લોક અથવા 14 ભુવન, એ બધી જગ્યાએ ભય નામ જપી જીવ વિશોકા. આ તો પ્રસિદ્ધ છે કે નામનું જપ કરીને, કોના નામનો? રામના નામનો જપ કરીને જીવ વિશોકા, આ બધા જીવો વિશોક એટલે શોક મુક્ત થઈ ગયા છે. આ તો પ્રસિદ્ધ છે. યસ્ય નામ મહદ્યશ, વેદ છે. વેદ પુરાણ સંત મત, વેદનો પણ એવો મત છે, પુરાણનો પણ મત છે, મહાત્માનો પણ મત છે કે 4 યુગની અંદર, 3 કાળની અંદર, 3 લોકની અંદર, જે કોઈ દિશામાં, જે કોઈ કાળમાં, જે કોઈ અવસ્થામાં જીવ હોય તો રામનું નામ જપીને બધા લોકો શોકમાંથી મુક્ત થઈ ગયા. વેદ પણ એમ કહે છે, પુરાણ પણ કહે છે, સંત લોકો પણ કહે છે. યસ્ય નામ મહદ્યશ, તો વેદો કહે છે કે ભગવાન યસ્ય એટલે બ્રહ્મણ નામ, એનું નામ એટલે મહદ્યશ, તો નામ જેનો મહાન યશ છે એવું ઉપનિષદમાં કહે છે. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્ય તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. તો એ અચ્યુત એટલે કે ભગવાનને હું નમસ્કાર કરું છું. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્ય, જેના સ્મરણ માત્રથી કે જેના નામના ઉચ્ચારણ માત્રથી ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ. આપણે જયારે પૂજા વગેરે કરતા હોઈએ ને ત્યારે સામાન્ય રીતે અંતમાં આવી જાતનો શ્લોક બોલવામાં આવતો હોય. અનેક પ્રકારની ન્યૂનતા કે ઉણપો આપણી પૂજામાં કે સેવામાં કે કામમાં રહી ગઈ હોય તો એને કેમ પૂરી કરવી? યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્ય, તેના સ્મરણ માત્રથી અચ્યુત શ્રી કૃષ્ણ, કૃષ્ણ બધા નામ માત્રથી ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ. વિચાર કરો, નામનો કેટલો મહાન યશ છે કે જે કઈ ઉણપ રહી ગયો બધું આપણું કર્મ પૂર્ણ થઈ જાય. તો સદ્યો વંદે તમચ્યુતમ, આવા ભગવાનને વંદન કરું છું. પુરાણ આવું કહે છે કે ભગવાનના નામ સ્મરણ માત્રથી તો કે વસ્તુઓ પૂર્ણ થઈ જાય છે. અને મહાત્માઓમાં કહે ભગવંતમ વિભુમ નિત્યમ પૂર્ણમ બોધ સુખાત્મકમ યદ ગૃહ્ણાતિ ધૃતમ ચિત્તમ કિમન્યત અવશિષ્યતે. મધુસૂદન સરસ્વતી કહે
તો ભગવંતમ વિભુમ નિત્યમ પૂર્ણમ બોધ સુખાત્મકમ. આજે ભગવાન છે, નિત્ય છે, પૂર્ણ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. યદ ગૃહ્ણાતિ ધ્રુતમ ચિત્તમ, જેનું ચિત્ત દ્રવી ગયું છે. તો એ દ્રવિડ ચિત્ત વડે જે આવા ભગવાનનું નામ લે એને વડે શું બાકી રહ્યું? તો કે એ નામ લીધાથી પછી કઈ બાકી રહી જતું નથી. આ મહાત્માનો મત એટલે મહાત્માનો અનુભવ છે. એટલે વેદ પુરાણ સંત મત એવું બધાનો મત એવો જ છે. સકલ સુકૃત ફલ રામ સને. બધા આપણે પુણ્ય કર્મ કર્યા, જન્મ જન્મના પુણ્ય કર્મ કર્યા હોય એ બધાનું ફળ શું છે? ક્યારે એમ માનવું કે આપણે જે કઈ કર્મ કર્યા છે ખરેખર એમણે પોતાનું ફળ આપ્યું એમ ક્યારે કહેવાય? રામ સ્નેહુ. જો રામમાં ભક્તિ જન્મે ત્યારે સમજવું કે જે કઈ સાધના કરી છે, કે જે કઈ કર્યું છે, એટલે નારદ મુનિ પણ કહે છે જે કઈ કર્યું તો કે કર્મ કર્યું હોય કે ઉપાસના કરી હોય કે પછી શાસ્ત્ર અધ્યયન કર્યું, આ બધાનું ખરેખર અંતિમ પરિણામ શું છે? પરમાત્મામાં પ્રેમ. પ્રેમ ન જન્મે તો સમજવું કે આ બધી વસ્તુઓ પરિપૂર્ણ થઈ નથી. એનું નામ જ જ્ઞાન. એટલે રામ સ્નેહ, તો કે રામમાં જયારે સ્નેહ થાય, રામમાં સ્નેહ થવો એ બધા સાધનોનો હેતુ છે. અને એટલે આ ભગવત ભક્તિ જે છે એટલે શું વસ્તુઓ ન્યૂનમ સંપૂર્ણતામ યાદ, કઈ વસ્તુ જે છે બધી ન્યૂનતાઓને પૂરી કરે છે? આ ભગવાનનો પ્રેમ. એટલે કે તો કે ભગવાન નામની સાથે ઈશ્વર આવી જ ગયા અને માટે જે કઈ કૃતિ હોય બધું પૂર્ણ કરે છે. આવો મહાન યશ ભગવાનનો છે. અને હવે બતાવે છે કેવી રીતે. તો બીજા બધા યુગની અંદર પણ કેમ નામ સાધન છે બતાવે છે. હવે તુલસીદાસજી ધ્યાન પ્રથમ જુગ મખ વિધિ દૂજે, દ્વાપર પરિતોષત પ્રભુ પૂજે, કલિ કેવલ મલ મૂલ મલિના, પાપ પયો નિધિ જલ મન મીના, ધ્યાનનું પ્રથમ યુગ. પ્રથમ યુગ એટલે પહેલા યુગની અંદર, એટલે કે સત્યયુગ ની અંદર કે કૃતયુગ પણ એને કહેવાય છે. એમાં ધ્યાનનું એટલે કે ધ્યાન. તો તે વખતે મુખ્ય સાધન કયું હતું? ધ્યાન સત્યયુગનું મુખ્ય સાધન હતું. પ્રભુ કે છે પ્રસન્ન થતા. તો પરિતોષત પ્રભુ. તો સત્યયુગ ની અંદર ભગવાન સાથે પ્રસન્ન થતા ધ્યાન છે. ત્યારે એ શક્ય હતું. કેમ? કારણ કે સત્યયુગ ની અંદર તો સત્યનું પ્રાધાન્ય હતું. એટલે જયારે અંતઃકરણ ની અંદર સત્વનું પ્રાધાન્ય હોય ત્યારે અંતઃકરણ કેવું હોય? નિર્મળ હોય, શુદ્ધ હોય, શાંત હોય અને એકાગ્ર હોય. અને એવા ચિત્તની અંદર જ ભગવાનનું ધ્યાન થઈ શકે. પણ એ યુગની અંદર ધ્યાન શક્ય હતું અને ત્યારે ધ્યાનથી પ્રભુ પ્રસન્ન થતા હતા. મખ વિધિ દૂજે. પછી ધીમે 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 તો કે રજસનો પ્રવેશ થતો ગયો. હજી પણ સત્યનું સત્ય તો છે, સત્વ છે, પણ રજસનું પ્રાધાન્ય થયું અને રજસ પછી સત્વ છે. એટલે શું? રજસ એટલે ખૂબ કર્મ, એટલે થોડી એકદમ ચંચળતા આવે અને એટલા માટે ધ્યાન માટે જે સ્થિરતા જોઈએ, જે અડગતા જોઈએ, જે એકાગ્રતા જોઈએ, એ રજસ જયારે મનમાં આવે ત્યારે ન હોય તો શું કરવું જોઈએ? સત્વ છે હજી પણ. અને એટલે ભગવાન પ્રત્યેની ભક્તિ છે, હજી ત્યાગની કે સમર્પણની ભાવના જે સત્વની છે. એટલે ત્રેતાયુગની અંદર મખ એટલે યજ્ઞ, સપત્ની કે યજ્ઞ એટલે કે પત્ની સાથે યજ્ઞ કરવો, જે કઈ હોય બધાનો ત્યાગ કરવો, સમર્પણ કરી દેવું. આ જે છે એ ત્રેતાયુગનું મુખ્ય સાધન, જેનાથી પ્રભુ પ્રસન્ન થતા. દ્વાપર પરિતોષત પ્રભુ પૂજે. દ્વાપર ની અંદર તો કે નહીં તો સત્વ હજી ઓછો થયો, રજસ નું પ્રમાણ વધ્યું અને તમસ આવી ગયો. એટલે તમસ આવે એટલે સ્વાર્થ આવે, રસ આવે એટલે કર્મ આવે, તમસ આવે એટલે સ્વાર્થ આવે. સત્વ હોય તો ત્યાગ હોય, રજસ ની અંદર કર્મ હોય, તમસ ની અંદર સ્વાર્થ હોય. તો દ્વાપર યુગ ની અંદર તો તમસ પણ આવી ગયા, લોકો વૈશ્ય બની ગયા. પહેલા કેવા હતા? બ્રાહ્મણ જેવા હતા અને માટે ધ્યાન કરી શકતા હતા. બીજા યુગમાં કેવા હતા? ક્ષત્રિય હતા, ખૂબ કર્મ માટે અત્યંત ઉત્સુક હતા. મખ એટલે કે યજ્ઞ. ત્રીજા વૈશ્ય બની ગયા. એટલે તો ક્ષત્રિયોને યશ માટે હંમેશા ખૂબ પ્રેમ હોય, બ્રાહ્મણોને હંમેશા ભક્તિ એટલે એમને જ્ઞાન માટે પ્રેમ હોય.
ક્ષત્રિયનો યશ ઐશ્વર્ય માટે ખૂબ પ્રેમ, એટલે ત્રેતાયુગમાં યશ માટે પ્રેમ આવ્યો. એટલે ભગવાનનો યશ તો કે આ યજ્ઞ દ્વારા એ વસ્તુનું સમર્પણ થતું, ધ્યાન શક્ય નતું. તો દ્વાપર યુગની અંદર પછી લોકો જરા વૈશ્ય વૃત્તિ આવી ગઈ, સંગ્રહ વધવા માંડ્યો, અને એટલા માટે મનની અંદર તમસ જયારે આવ્યો ત્યારે યજ્ઞ તો બહુ લાંબા લાંબા દિવસ સુધી ચાલે, અનેક પ્રકારના વ્રત વગેરે કરવું પડે, એ પણ દ્વાપર યુગમાં શક્ય નતું. અને એટલા માટે જે ટૂંક સમય સુધી પૂજા, તો દ્વાપર યુગનું મુખ્ય સાધન શું બની ગયું? પૂજા. જેનાથી ભગવાન તો કે સંતુષ્ટ થાય. અને સંગ્રહ કરતા હતા એટલે એવો સુંદર નિયમ કાઢ્યો કે જે સંગ્રહ કરો એ સંગ્રહ ભગવાનને સોંપી દેવાનો. પૂજાની અંદર બધી વસ્તુઓ અર્પણ ભગવાનને કરવામાં આવતી હોય છે. તો એ પૂજા એ તો કે દ્વાપર યુગનું મુખ્ય સાધન બની, જેનાથી પ્રભુ પ્રસન્ન થાય. કલિયુગની અંદર તો કશું જ નથી. હવે સત્વનું લગભગ નામ નિશાન છે. કલી કેવો છે? કલી કેવલ મલ મૂલ મલિના. મલ મૂલ, મળ એટલે કે રજસ, અને તમસ જે મૂળ એટલે કયું છે? અજ્ઞાન જેની અંદર, તમસ જેની અંદર તો કે પ્રાધાન્ય ધરાવે છે. અને મલિન છે. મલિન એટલા માટે છે કે ભલે અજ્ઞાન પણ હોય પણ મલિનતા છે. મલિનતા એટલે કુટિલતા છે. તો કલીની અંદર તો ભલે માણસમાં સ્વાર્થ હોય તો વાંધો નહીં, પણ કુટિલતા છે, એ લોકોનું ખરાબ કરવું, એ પ્રકારની વૃત્તિઓ પણ ખૂબ જયારે વધી ગઈ હોય તો કલી કેવલ મલ મૂલ મલિના, જ્યાં રજત અને તમસ નું મૂળ અંધકાર કે અજ્ઞાન જે છે એ કલિયુગની અંદર પ્રાધાન્ય ધરાવે છે. અને કુટિલતા, કપટતા, નિંદા, ચોરી, આ બધી વસ્તુઓ પણ મનુષ્યના હૃદયમાં પ્રાધાન્ય ધરાવે છે. એટલે કેવું મલિનતા આવી ગઈ. હવે શું કરવાનું? પાપ પયોનિધિ જલ જન મન મીના. જન એટલે કે આ માણસો જે છે એમનું મન રૂપી મીન એટલે કે માછલી એ શું છે? પાપ પયોનિધિ, પાપનો સમુદ્ર છે કલિયુગ. અને મનુષ્યનું મન કેવું છે? પાપનો સમુદ્ર ભલે હોય પણ મનુષ્યનું મન કેવું છે? મીન એટલે કે માછલી જેવું છે. માછલીને શું ગમે? હંમેશા જળનો જ સંગ ગમે. જળમાંથી માછલીને બહાર કાઢીએ તો એકદમ તરફડવા લાગે. તેવી રીતે કલિયુગની અંદર સ્વાભાવિક રીતે લોકોને શેનો સંગ ગમે છે? પાપનો. એટલે કલિયુગની અંદર મનુષ્યનું મન રૂપી જે માછલી છે એ સતત પાપની અંદર જ રત હોય છે, અને એને બહુ ગમતું હોય. એમાંથી ભૂલથી આપણે કાઢી લે તો શું થાય? તરફડવા માંડે. આવી જાતનું લોકોનું મન જયારે થઈ ગયું હોય એમાં ક્યાં ધ્યાનનું શક્યતા જ ક્યાં છે? જ્યાં મનની અંદર ધ્યાન શક્ય નથી, યજ્ઞ યાગાદી પણ શક્ય નથી, અને પૂજા, કારણ કે પૂજા કરવા માટે કઈ શુદ્ધિ જોઈએ, સ્વચ્છતા જોઈએ. અને એટલા માટે જ્યાં ધનની પણ સ્વચ્છતા નથી, જ્યાં દ્રવ્યોની પણ સ્વચ્છતા નથી, અને જ્યાં ભાવનાની સ્વચ્છતા કશું છે જ નહીં જ્યાં આગળ. એટલા માટે કહે છે કે મલિન અને પાપ પયોનિધિ જન મન મીના. તો હવે તો શું થયું? ભગવાનના નામનો હવે મહિમા ગાય છે કે કલિયુગમાં આવી પરિસ્થિતિ છે કે લોકોનું મન અત્યંત પાપમાં ડૂબી ગયેલું છે, અને પાપ વિષય વગર ગમતું નથી. એટલે કે પાપ વિષય વાસનાની અંદર મન એટલું ડૂબી ગયું છે કે વિષયોને મુક્ત કરવામાં આવે તો એકદમ છટપટવા માંડે. આપણે જે 15, 20, 25 મિનિટ પર કઈ જપ કરવા માંગીએ, દૂર જરા વ્યવહાર જઈને, તો તરત મન કેવું આપણું અસ્વસ્થ થઈ જાય, કેવું પાછું જવા માંગે છે. એટલે કેવું પાણીમાં પાછું જવા માંગતું હોય છે એવી રીતે આ માણસોનું મનમાં કેવું છે? અત્યંત અસ્થિર થઈ ગયું છે. અને એટલા માટે આગળ જાય છે. પણ રામ નામની વાત તો જુદી છે. નામ કામ તરુ કાલ કરાલા, નામ કામ તરુ કાલ કરાલા, સુમિરત સમન સકલ જગ જાલા, સુમિરત સમન સકલ જગ જાલા, રામ નામ કલિ અભિમત દાતા, રામ નામ કલિ અભિમત દાતા, હિત પર લોક લોક પિતુ માતા, હિત પર લોક લોક પિતુ માતા, નામ કામ તરુ કાલ કરાલા. આ કરાલ કાળની અંદર તો કલિયુગ કેવો છે? આવા ખરા ભયંકરમાં ભયંકર જયારે સમય છે ત્યારે નામ કામ તરુ, કામ તરુ એટલે કલ્પ વૃક્ષ. આ રામનું નામ જે છે એ કલ્પ વૃક્ષ સમાન છે. આવા કરાલ કાળની અંદર પણ સુમિરત સમાન સકલ જગ જાલા. આ જગની જે જા છે, સંસારની જા ની અંદર જ્યાં માછલી ફસાઈ ગયેલી છે એ રીતે જુદી તો શું છે? સુમિરત સમાન. તો રામનું સ્મરણ, નામનું સ્મરણ માત્રથી આ જગ એટલે સંસારની જાળ છે શમન થઈ જાય. ટૂંકમાં માછલી ધારો કે આ સંસારની જાળમાં ફસાઈ ગઈ છે,
વિષયોના આકર્ષણની અંદર, કામ ક્રોધની અંદર મન ફસાય કે ખબર જ ના પડે, કોઈ રીતે મન છટકાય જ નહીં. આપણે ખબર હોય કે આમ ના થવું જોઈએ તોય પણ મન આપોઆપ જ એમાં જાય. કારણ કેવું માણસને જવા માટે પ્રેમ હોય એવું તો મન આપોઆપ આ વસ્તુમાં એમનો જ પહોંચી જાય. અને એટલા માટે એમાંથી મુક્ત કોણ કરી શકે? તો કે આ નામ જે છે, તો આ નામ કેવું, આ જગરૂપી જાળની અંદર માછલી જાળ કે જાળમાં ફસાઈ ગઈ હોય, આ જગરૂપી આકર્ષણ રૂપી વિષય આકર્ષણ રૂપી પાવ રૂપી પણ શક્તિ કોનામાં છે? નામ. એક અવલંબન છે. હવે આ નામ જે છે એને સરખાવે છે. કેવું છે આ નામ? તો નામ પોતે કેમ આવું કરી શકે? નામમાં પોતાનામાં જેવો ગુણ છે કે આ પ્રકારનો કલિકાળની અંદર આટલા બધા અવરોધો હોય એને તો કે એને ઉપરવટ થઈને એનો નાશ કરીને આટલું કલ્યાણ કરવાની નામના કેવી રીતે શક્તિ છે? તો અહીંયા તુલસીદાસજી બતાવે છે, કાળ નેમી કલી કપટ નિધાનો. આ કળી કેવો છે? કાળ નેમી જેવો છે. બધાને ખબર કાળ નેમી એટલે રાવણ ત્યાં લંકાની અંદર હતો. અને જયારે એવો પ્રસંગ આવ્યો કે જયારે હનુમાનજી આ સંજીવની લઈને આવતા હતા, જો અમુક સમય શિક્ષણ કહી દીધું કે અમુક સમય પહેલા સંજીવની નહીં આવે, રાત પહેલા, તો આ જીવી શકશે નહીં. એટલે રાવણને ખબર પડી ગઈ કે આ સંજીવની આવી રહી છે. હવે હનુમાનજી તો એટલા બધા સુમતિ હતા, નામ સુમતિ સમર્થ. હનુમાનજી અત્યંત સમર્થ હતા અને અત્યંત સુમતિ એટલે શુદ્ધ બુદ્ધિવાળા હતા. એટલે એ કોઈ કપટ પ્રવૃત્તિમાં ફસાય નહીં. અને એટલે લંકાની અંદર પણ જે બધા માયાવી રાક્ષસો હતા એમાં કોઈની માયા હનુમાનજી સામે ચાલે એમ નતું. આ એક નીકળે કોણ? કાળ નેમી, કે હનુમાનજીને પણ ફસાવે. એટલે માયાવીઓનો પણ જે રાજા હતો, અધિપતિ હતો, એ કોણ? કાળ નેમી. રાવણ એની પાસે ગયો અને કે હનુમાનજીને ફસાવો. કોઈ પણ રીતે તમે એનું ધ્યાન તો કે તમે એના ધ્યાનમાં વિક્ષેપ લાવીને એને રોકી પાડો. અને એટલે આ કાળ નેમી તો સાધુનો ગુરુનો, બધા કેટલાય લોકો તો તે જમાનામાં ગુરુનો વેશ લીધો. એટલે કાળ નેમી સાધુનો વેશ લઈને આવ્યો અને હનુમાનજી જયારે આવતા હતા જોયું તો એકદમ સુંદર સ્થળની નજર પડ્યું અને સુંદર સુંદર બગીચા અને સુંદર મંદિર ને, અને ત્યાં તો આ મહાત્મા બેઠેલા છે. અને પછી ત્યાં આગળ તો રોકાઈ ગયા અને હમણાં તો રામ નામના ગુણ ગાવા મળ્યા. આ કાળ નેમી તો હનુમાનજી બસ બીજું શું છે, ભૂલી જાય બધું. રામ ગુણ ગાવા મળે એટલે ભૂલી ગયા. પણ રાક્ષસ ક્યાં સુધી રહે? નામ ક્યાં સુધી આવ્યું? જેવા નામના ગુણ ગાવા મળે ધીમે 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 આ રાક્ષસની જે રાક્ષસાઈ તો છતી થવા માંડી. એને પોતાના ગુણ ગાવા મળ્યા. જેવા એને પોતાના ગુણ ગાવા મળ્યા સમજાય કે આ સાધુ નથી. સાધુ તો પોતાના ગુણને સાંભળવામાં સંકોચ કરે, ગાવાનો તો પ્રશ્ન જ નથી. એવું જયારે હનુમાનજી હા હું પાણી પીવું, પાણી પીવાના બાને ત્યાંથી, કારણ કે તો ગુરુ સામે હોય એટલે ભલે ને ગમે તેવો દેખાતો હોય પણ તો આવી તો થાય જ નહીં. અને એટલા માટે પાણી પીવા માટે ગયા. અને એવું કહેવાય છે કે ત્યાં આગળ તો મકરી એટલે શું, મગરમચ્છ તો એક હતું ત્યાં આગળ. અને એને બતાવ્યું હનુમાનજી કે આ કોણ છે? આ તો કપટી સાધુ નથી, આ તો કપટી એમ કે ઉપદેશ આપ્યો. અને ત્યારે હનુમાનજીને ખબર પડી કે આ કોણ છે. અને આવીને પછી એમનું પૂંછડું છે ને એમણે સંતાડી દેલું. આવીને પછી એમણે પૂંછડાની અંદર અને કાળ નેમી તો કે નષ્ટ થઈ ગયો. આવી રીતે કરવામાં આવે. એટલે કાળ નેમી કલી કપટ નિધાન. આ કલિયુગ કેવો છે? કાળ નેમી જેવો છે, કપટી છે અને કપટનું પણ નિધાન છે. આ કપટ બહુ મુશ્કેલ વસ્તુ છે. કારણ શું છે કે માણસ દુષ્ટ હોય તો એક વસ્તુ છે, અને કપટની અંદર શું છે કે બહાર દેખાય બહુ સારું અને અંદરથી અત્યંત, એટલે મુખ મેં રામ બગલ મેં એના જેવું કામ છે. તો કપટનું નિધાન છે. એટલે શું કરે છે આ એવું આ લોકો સમજાવે છે કે હનુમાનજી ખરેખર શું છે તો કે વૈરાગ્ય છે, વિવેક છે. તો વૈરાગ્ય છે આ લક્ષ્મણ રૂપી, તો કે આ વિવેક. તો રામ અને લક્ષ્મણ, રામજી એટલે કે તો કે વિવેક અને લક્ષ્મણ શું છે? વિચાર. તો આ રાવણ શું છે? મોહ છે. અને એનો દીકરો કોણ છે? ઇન્દ્રજીત, તો કે કામ છે. આગળ આપણે વર્ણન કરી ગયા. તો મોહમાંથી જે કામ જન્મે છે, આ કામ શું કરે છે ખબર છે? આપણા મનની અંદર વિશ્વનું અનેક પ્રકારનું આકર્ષણ ઉપજાવે છે. અસત ગ્રહાત, અને જે અસત વસ્તુઓ છે, જે ક્ષણિક વસ્તુઓ છે, એની અંદર અત્યંત મોહ પ્રેમ ઉત્પન્ન કરે છે. એમ કરીને આપણામાં વિચારની જે શક્તિ છે એ કેવી થઈ જાય છે? તો કે સુઈ ગઈ, તો કે નષ્ટ થઈ ગઈ. હવે શેની જરૂર પડે? સંજીવની જરૂર પડે. કયા સંજીવની જરૂર પડે? સત્સંગ રૂપી જે દ્રોણાચલ છે ત્યાંથી સંજીવની જયારે લાવીએ ત્યારે આ વિચાર જે છે જાગૃત થાય, નિધન ના થાય. અને એટલા માટે આ હનુમાનજી જાય છે અને પેલા સત્સંગ રૂપી દ્રોણાચલ માંથી સંજીવની લઈ આવે છે. તો આ નામ છે. હનુમાનજી અહીંયા આગળ નામ સાથે સરખાવવામાં આવે છે, જાય છે.
અને ત્યાં આગળ આ કળિયુગ કેવો છે? કપટી છે. આપણા મનની અંદર આ પ્રકારના વિચાર આવે, સત્સંગ વગેરે કરવા જઈએ અને ત્યાં બધી વસ્તુ સાંભળવા મળે, ત્યારે કલિયુગ આપણે ઘેર જઈએ ને પાછો જેવો બહાર પગ મૂકે એટલે કલિયુગ પાછો હાજર થઈ જાય. અરે આ તો મહારાજ તો બોલ્યા કરાવે, આ કે અહીંયા તો ઘર બાર છોડીને જતા રહેવાનું એમ. પછી એમ કે કલિયુગમાં શું કરે? કપટી કોણે શું કરે? અધર્મ ને ધર્મ નામે ખબર નામ કપટ. એટલે એને શું કર્યું? પેલા બધું ત્યાં આગળ મંદિર ને ઉપવન ને બધું ખડું કરી દીધું. આ લોકો શું કે આપણને કલિયુગ મનમાં એમ કે આપણું ઘર જ આશ્રમ છે, આ ઘરનો વ્યવહાર છે, એ જ ભગવાનની સેવા છે. અને ઘરમાં બેઠા બેઠા કેમ ના થાય ફલાણું એમ કરી કરીને જે જરા થોડો ઘણો પણ કઈ ઉત્પન્ન થયો વિવેક એમાં એવું આડો એ કપટ નથી. એવી જાતના મનની અંદર વિચારો છે, એમાં બધું બરોબર રૂકી પાડે. એ વખતે જો નામનો આશ્રય લેવામાં આવ્યો હોય તો આ નામ વસ્તુ છે. સુમતિ તમારા હનુમાનનું તું આપણામાં પેલી જે મકરી છે તો એ આપણામાં મગર, તો એ આપણામાં આવી રીતે ઉત્પન્ન કરે સુમતિ. તો આપણે જે કુમતિ છે આ નામના તો કે નામના સંગથી ધીમે ધીમે સુમતિ બનવા માંડે અને આપણને ખ્યાલ આવે કે આપણો પાસે વળી બધો વિવેક જે છે જાગૃત થાય અને એ રીતે આપણે પેલા કલિયુગનો જે કપટ છે એનો નાશ કરી નાખે. આ નામ નાશ કરે, રામનું નામ છે આ કલિયુગ રૂપી જે કાળ નેમી છે કપટી એનો નાશ કરી નાખે. વળી પાછી સંજીવની લઈ જાય. પેલો વિચાર જે વિચારો તદ્દન તો મોહની અંદર અને કામની અંદર તો કે નષ્ટ થઈ ગયો છે, વળી એને સજીવન કરે અને પછી વિવેક તો કે જ્ઞાન પ્રાપ્ત થાય વગેરે. એટલે આવી રીતે બતાવે છે કે કેવી રીતે કલિયુગની અંદર આ કલિયુગ બહુ કપટી છે. અને કપટ એટલે અધર્મ ને ધર્મ નામે ખપાવો. આપણા અનેક પ્રકારના આવી રીતે ગૂંચવડા ઉત્પન્ન કરી કરીને આપણું ધ્યાન ક્યાં ને ક્યાંય બીજે દોરી જાય. આવી કલિયુગની શ્રેષ્ઠતા છે. પણ આ કાળ નેમી પણ બધા સામે ચાલે, પણ હનુમાનજી સામે ના ચાલે. કેમ? બે ગુણ છે એમનામાં, એક તો સમર્થ છે અને સુમતિ છે. આ નામ કેવું છે? સમર્થ છે. અને એટલા આપણે ભલી તો કે ગમે તેવો બળવાન પણ અવરોધ આવે તો પણ એનો નાશ કરવા માટેની સામર્થ્ય છે. સુમતિ ગમે તેવું કપટ આવે તો પણ એ કપટને તો કે ઓળખવાની પણ આ નામની અંદર શક્તિ છે. એ નામ પોતે જ પોતાનો બચાવ કરી શકે. બતાવે છે શું કે આપણે ચિંતા નહીં કરવાની કે શું થશે. એકવાર આ નામનું આલંબન લીધું પછી નામ બધા કપટ સામે, બધા અવરોધો સામે પોતાનો બચાવ કરીને તો કે જળવાઈ રહેશે. અને માટે આ નામ અહીંયા હનુમાનજી સાથે સરખાવે છે. અને કેવી રીતે નામ કપટનો નાશ કરે છે એ પહેલા બતાવે છે. અને પછી હવે આ નામ જે છે તો બીજું અહીંયા આગળ એનો વળી જે મહાન એક ગુણ છે આગળ બતાવે છે 27મો દોહામાં. રામ નામ નર કેસરી, રામ નામ નર કેસરી, કનક કશિપુ કલિકાલ, કનક કશિપુ કલિકાલ, ચાપક જન પ્રહલાદ જીની, ચાપક જન પ્રહલાદ જીની, પાલિ દલિ સુરસારુ, પાલિ દલિ સુરસારુ. રામ નામ નર કેસરી. નર કેસરી એટલે નૃસિંહ. આ નામનું નામ કેવું છે? નૃસિંહ જેવું છે. અને કનક કશિપુ કલી, આ કલિકાળ ક્યાં મળે છે? કનક કશિપુ એટલે હિરણ્ય કશિપુ. અને કળિયુગ હિરણ્ય કશિપુ જેવો છે. અને રામ નામ કેવું છે? નૃસિંહ જેવું છે. હવે આમાં આ બીજો એક અહીંયા એક બીજી વસ્તુ છે. પહેલા હનુમાનજીનું દ્રષ્ટાંત આપીને તુલસીદાસજીએ જણાવ્યું કે નામ પોતે પોતાનું કપટ સામે રક્ષણ કરીને પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. પરંતુ જ્યારે એમાં તો વાંધો નહીં એની, પણ હવે જ્યારે આ નામનો જાપક છે, જાપક જન પ્રહલાદ જીમી, આ નામનું જપ કરનારો જે ભક્તજન છે એ કોના છે? પ્રહલાદ જેવો છે. પાલિ દલિ સુરસાલુ. આજે હિરણ્યકશિપુ તો બહુ ખરાબ છે. કપટ કરતા અધર્મ, આ તો પ્રગટ અધર્મ છે. એટલે કલિયુગ ને પહેલા કોની સાથે સરખાવ્યો? તો કે કાળને બી સાથે સરખાવ્યો જે અધર્મ ને ધર્મ કરીને કપટ કરે છે. પણ આપણે જે હિરણ્યકશિપુ છે એ કેવો છે? અહીંયા કળિયુગ ને હિરણ્યકશિપુ સાથે સરખાવ્યો. તો ખુલ્લે આમ એટલે કે છેડે ચોક અધર્મ કરે. એ તો કોઈને ગભરાતો જ નથી, ભગવાનને માનતો જ નથી અને પોતાને જ ભગવાન ગણાવે છે. અને સાથે સાથે ભગવાનનું જે પરમ ભક્ત છે પ્રહલાદ અત્યંત એના પર જુલમ કરે છે. હવે આ વસ્તુ ભગવાનની સહન ના થાય. ક્રોધ જો કોઈ આવ્યો હોય ભગવાનને, એક અવતાર અંદર ક્રોધ આવ્યો છે. અને કયો અવતાર? ક્રોધાત્મક અવતાર કયો છે? આ નૃસિંહ. કોઈ કહે કે ભગવાન ક્રોધ છે ને કરે આટલો? ભગવાને ક્રોધ કરે ક્યારે કરે?
તો કે પ્રહલાદજી જાપક જન પોતાના ભક્તને દુઃખ આપવામાં આવે ત્યારે ભગવાનથી પણ સહન થતું નથી. અને એટલા માટે જોયું કે આ પ્રહલાદને એટલે કે આ કેટલો રાક્ષસ એટલે શું, જેને પોતાના પુત્ર માટે પણ જરાય લાગે નહીં. અધર્મનું તો કે મૂર્તિમાન અધર્મ, અને જેને પુત્ર માટે પણ લાગે નહીં એવો એટલો બધો અસુર રાક્ષસ પ્રહલાદને જયારે આવી રીતે પીડવા માંડ્યો ત્યારે ભગવાનથી રહેવાનું એના માટે નરકેસરી મહાક્રોધાત્મક એમનું જે સ્વરૂપ છે એમાં પ્રગટ થયા. પાલી દલી સુરસાલુ, સુરસાલુ એટલે કે દેવતાઓના જે તો દેવતાઓના પણ જે દુશ્મનો છે તો દેવતાઓના દુશ્મનો જે હોય એને નાશ કરી નાખે દલી સુરસાલુ. એટલે નરસિંહ ભગવાન આવીને આ દેવતાઓનો જે મહાન દુશ્મનો હિરણ્યકશિપુ નાશ કરી નાખ્યો. તેમાં નામ જે છે એ પણ કેવું છે, જ્યાં નામનો પણ અવતાર થાય ક્યાં થાય, આપણા હૃદયની અંદર. અને આપણું મન જે છે એક બાજુ ભગવાનનું નામ સ્મરણ કરવા માંગે છે અને બીજી બાજુ કળિયુગના જે અનેક પ્રકારના ગુણો છે એની પણ મન પર અત્યંત અસર છે. એટલે અત્યંત યુદ્ધ ચાલે છે. જેમ પાંડવો અને કૌરવોનું મહાભારત ચાલે અથવા એવી રીતે મનની અંદર આ હિરણ્યકશિપુ અને પ્રહલાદનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રહલાદ એટલે ભક્તિ, તો આપણા હૃદયમાં ભક્તિ તો છે, પણ હિરણ્યકશિપુ નામનું જે દુષ્ટતા રાક્ષસ આપે એટલે કે જે આસુરી સંપત્તિ છે એનો આપણે નાશ ન કરીએ ત્યાં સુધી આ ભક્ત જે છે મુક્ત ન થાય. પરંતુ નામનો પ્રભાવ તો જુઓ કે ગમે તે કરે, એને પહાડ પરથી ફેંકી દે, એને અગ્નિની અંદર તો કે નાખી દે, એને સાપ ગમે તે કરે, આ નામના પ્રભાવથી આ બધા જે સામાન્ય નાશ કરનાર જે બધા વસ્તુઓ છે એ શું એમનું ગુણ બદલાઈ જાય. અને તે છેવટે જયારે એમ લાગે એનો નાશ કરવા તૈયાર થઈ ગયો હિરણ્યકશિપુ, તો બતાવો તારા ભગવાન આ ખડકની અંદર નાશ કરવા તૈયાર થઈ ગયો. ત્યારે ભગવાન એકદમ ઉત્પન્ન થયા હતા, અવતરિત થયા. એટલે આવી રીતે ભગવાન જે છે આ કલિયુગ તો હિરણ્યકશિપુ ક્યાંય મરે નહીં. પેલો કહે છે હું તો દિવસે ના મરું અને રાતે ના મરું, આ કે હું જ્ઞાનથી ના મરું અજ્ઞાનથી ના મરું, એવું છે કલિયુગ. એવું બારે ના મરું અંદરે ના મરું, ધર્મથી ના મરું અંધર્મથી ના મરું, જમીન પર ના આવડું આકાશમાં ના આવડે. એટલે સાચાથી ખોટાથી ધર્મથી અધર્મથી જ્ઞાનથી અજ્ઞાનથી કશ આ કળિયુગ કશ આ કોઈની શેમાં આવતો જ નહીં. એ ધર્મ વાળો માણસ આવે તો એવી જાતનું કપડ ઉત્પન્ન કરીને અધર્મ ફેરી નાખે એમાં શક્તિ. બહુ જ્ઞાનની વાતો કરતો એમાં એવું અભિમાન કે અહંકાર ને મૂકી દે એક એટલે પેલાનું જ્ઞાન તો જ્ઞાન. એટલે ટૂંકમાં કલિયુગમાં એવું સામર્થ્ય છે કે ઉઘાડે ચોક ખુલ્લે ચોક આવીને ભલ ભલા લોકોની મતિમાં પરિવર્તન લાવી દે. પણ જો હૃદયમાં ભક્તિ હોય અને નામનું જો આલંબન લીધું હોય તો મહાન કલિયુગનો પણ નાશ કરવાની એનામાં શક્તિ છે. એટલે પહેલા બતાવ્યું કે નામ પોતાનું તો કે પોતાનું રક્ષણ કરે છે અને જોડે બતાવે છે કે પોતાનો ભક્ત છે એનું પણ રક્ષણ કરે છે. અહીંયા આગળ તુલસીદાસજી બે ચાર તમને લાઈન વાંચી કેવી રીતે કલિયુગનું વર્ણન કરે. કેવું હિરણ્યકશિપુ આ સુરસાલો એ સુરના જે દેવતાઓના જે દુશ્મનો કોણ છે, હૃદયને જે કામ ક્રોધ વગેરે છે એટલે આસુરી સંપત્તિ છે એનો આ નાશ કરે છે. આસુરી સંપત્તિનો નાશ કરનારો છે. दीन दयाल दुरित दारिद्र दुख तूनी दुसह तिहु ताप तई है. हे दीन दयाल तुलसीदास जी भगवान ने કહે છે દુરિત દારિદ્ર દુઃખ, દુરિત એટલે પાપ, દારિદ્ર દુઃખ થી આ સમગ્ર દુનિયા જે છે અનેક પ્રકારના તાપ ની અંદર તપી રહી છે. પાપ થી દુઃખ થી અને દારિદ્ર થી આ દુનિયા અત્યંત તો કે તપી રહી છે, સંતપ્ત થઈ રહી છે. देव दुआर पुकारत आरत सबकी सब सुख हानि भई है. देव द्वार पुकारत आरत આ દેવતાઓના દ્વારે બધા લોકો આર્ત લોકો પુકાર કરી રહ્યા છે, બધાના સુખની હાનિ થઈ ગઈ છે. પ્રભુ કે વચન વેદ બુદ્ધ સંમત મમ મૂરતિ મહી દેવ ભઈ હે. પ્રભુ પોતે કહે છે અને વેદ પણ કહે છે કે આ બ્રાહ્મણ છે એ તો મારું સ્વરૂપ છે. એવું તો પ્રભુએ કહ્યું. રોષની અંદર, રાગની અંદર, મોહની અંદર, મદની અંદર, લોભ, લાલચ આ બધામાં બ્રાહ્મણની મતિ પણ ઓગળી ગઈ. ભગવાનનું વચન ખોટું ઠરાવનાર લોકો છે. ભગવાને કહ્યું કે આ બ્રાહ્મણ મારું સ્વરૂપ છે. વેદો પણ કહે છે પણ નહીં, એ બ્રાહ્મણની મતિ પણ આ લોભ, લાલચ, કામ, ક્રોધ બધામાં ઓગળી ગઈ છે. રાજ સમાજ ત્યારે ક્ષત્રિયો કેવા છે? રાજ સમાજ કુસાજ કોઢી કટુ કલપત કલશ કુચાલ નહીં હે. કુચાલ રાજના સમાજ તો જુઓ પોલિટિશિયન એટલે કે રાજકારણી લોકો એટલે ક્ષત્રિય લોકો. સમાજ કુસાજ
કોટી કટુ અનેક પ્રકારની એમનામાં કુટિલતાઓ છે, અનેક પ્રકારની ખોટી ચાલ લોકો રમી રહ્યા છે, લોકોનું રક્ષણ કરવાના બદલે ભક્ષણ કરી રહ્યા છે. નીતિ પ્રતીતિ પ્રીતિ પરમીતિ પતિ હેતુવાદ હઠ હેરી હુઈ હૈ. અને પછી નીતિ પ્રતીતિ એટલે વિશ્વાસ, પ્રેમ, પછી પ્રમાણ, આ બધી વસ્તુઓ જે છે હેતુવાદ એટલે અત્યંત શું કહેવાય નાસ્તિકવાદ, નાસ્તિકતા અને ભૌતિકતાએ આ નીતિ ને પ્રીતિ ને જ્ઞાન ને મતિ ને આ બધાનું તો કે છીનવી લીધું છે. आश्रम वर्ण धर्म विरहित जग लोक वेद मर जात गई है. લોકમાં આશ્રમ ધર્મ રહ્યા નથી, બ્રહ્મચર્ય ગૃહસ્થ કશો આશ્રમના ધર્મનું પાલન કરતા નથી, વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય કશો કોઈ ધર્મનું પાલન કરતા નથી. ધર્મ વિરહિત છે, આ જગની અંદરથી ધર્મ તો ખલાસ થઈ ગયો છે. લોક વેદ મર જાત ગઈ है. લોકની પણ કોઈને ચિંતા નહીં, લોકો શું કહે છે એની પણ મર્યાદા નથી. વેદની મર્યાદાનો પ્રશ્ન જ નથી. વેદ શું કહે છે એની ચિંતા તો ન જ કરે, લોકો શું કહે એની ચિંતા આજકાલ કોઈ કરતો નથી. પ્રજાપતિત પાખંડ પાપરત અપને અપને રંગ રહી है. આ પ્રજા પતિત થઈ ગઈ છે, પાખંડ અને પાપમાં જ રત, પેલી માછલીની જેમ. તો અપને અપને રંગ અત્યંત સ્વેચ્છાચારી બધા થઈ ગયા છે. શાંતિ સત્ય શુભ રીતિ ગઈ ઘટી બઢી કુરીતિ કપટ કલઈ है. શાંતિ સત્ય શુભ રીતિ આ બધી તો ખલાસ થઈ ગઈ અને કુરીતિ જે છે એટલે કે દુરાચાર બધી વસ્તુઓ છે એનો અત્યંત વધારો થયો છે. સૌ સીધ સાધુ, આ સાધુ લોકો અત્યંત સીધ દુઃખ પામી રહ્યા છે. સાધુતા સોચતી, જ્યાં જ્યાં પણ સાધુતા હોય ત્યાં ત્યાં શોક વ્યાપી ગયો છે. સાધુ દુઃખીમાં દુઃખી જો કોઈ આજકાલ જમાનામાં હોય કળિયુગની અંદર સાધુઓ એ બતાવે છે કળિયુગની અહીંયા આગળ એક મહાનતા એ જુએ છે કે આ લોકો દુઃખી એટલે કોઈ જાય નહીં ત્યાં આગળ. આજકાલ લોકો સાધુતાનો વિચાર કરતા આમ ધ્રુજે છે કે પ્રામાણિક બનીશું, ધર્મનું પાલન શું થશે એ વિચારથી ધ્રુજીને સાધુતાનો આશ્રય કોઈ લે. સાધુતા વિચારી સીધ સાધુ સાધુતા સોચતી ખલ વિલસ, અને દુષ્ટ લોકો છે એનો વિલાસ વધી ગયો છે અત્યંત. તો કે એ લોકો ચારે બાજુ અત્યંત સમૃદ્ધ થઈ રહ્યા છે. ઉલસત ખલઈ પરમાર્થ સ્વાર્થ સાધન ભય અફલ સકલ નહીં સિદ્ધિ સહી है. આ પરમાર્થ પણ સ્વાર્થનું સાધન બની ગયું છે. જેને પરમાર્થ કહેવાય છે એ પણ સ્વાર્થનું સાધન બની ગયું છે. કામધેનુ ધરની, આ ધરતી કેવી છે? કામધેનુ સમાન છે, જે માંગીએ તે આપવાની ક્ષમતા ધરતીમાં છે. કલી ગોમર, પણ આ કલીરૂપી કસાઈ છે. કસાઈ જેમ ધેનુ નો નાશ કરે આમ કલી એ શું કર્યું છે? આ ધરતી ની અંદર આપણે બધી ઈચ્છાઓ પૂર્ણ કરવાની જે ફળદ્રુપતા છે એ પણ હરી લીધી છે. વિવસ વિકલ જા મતી ને બઈ હે, તમે ગમે તે વાવો તો પણ નથી ઉગતું નથી આ ધરતી ની અંદર. કલી કરણી બરણીએ કહાલો, આ કળી કરણી છે ક્યાં સુધી એનું વર્ણન કરીએ. કરત ફિરત એનું ટહલ ટહી હે, જાત જાતના કામ કરતો ફરિયાદ કરે છે આ કળિયુગ. તાપર દાંત પોષી કર મીજ, હજી જાણે પૂરું ના હોય એમ દાંત પીસીને હજી તો વિચાર કર્યો કે શું ના કરું એમ. કો જાતે છે તો કહાં થઈ હે, એના મનમાં શું છે, શું કરીને રહેશે એ અત્યારે આપણે કહી શકતા નથી. ત્યો નીચ ચઢત શિર ઉપર, મહારાજ આપ તો કઈ કરતા નથી લાગતા. ત્યો નીચ ચઢત શિર ઉપર જ્યો જ્યો શીલ બસ ઢીલ દઈ હે. આપ તો અત્યંત શીલવાન છો અને એટલા માટે આવો દુષ્ટ છે તો પણ આપ કઈ એની સામે કે એની સામે કઈ એક્શન લેતા નથી. એટલે કે ત્યો નીચ ચઢતા શિર ઉપર, તેમ તો નીચ નું શિર ઉપર ચડી રહ્યું છે એ જુએ છે કે આ તો શીલવાન છે એટલે કશું કહેવાનું નથી એમ એનું પોતાનું માથું વધારે તો ઉચકી રહ્યો છે. સરુખ વરજી તર જઈ તર જેની ઘૂમી લે હે કિહડે કી જઈ હે. એ કે મહારાજ જરાક ધ્યાન લો અને જરાક આમ જરા કડક નજર કરીને દાંટો, અને નહીતર તો આનો પ્રભાવ વધતો જ હોય છે. તુલસીદાસજી આવ્યું તે કલિયુગનું વર્ણન કરે છે. આ હિરણ્યકશિપુ જો કે કાળ નેમી જો કલી જે કેવો છે એની અંદર પણ આ નામ જે છે એ કેવું છે? સર્વ રીતે બધાનું રક્ષણ કરનારું અને કલ્યાણ નું તો કે નિવાસ. અને હવે આજે નામનો મહિમા છે એનું પ્રકરણનો ઉપસંહાર કરે છે. ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું, નામ જપત મંગલ દિશી દસ હું, સુમેરી સો નામ રામ ગુણ ગાથા, સુમેરી સો નામ રામ ગુણ ગાથા, કરો નાઈ રઘુનાથ હિ માથા, કરો નાઈ રઘુનાથ
ભાય કુભાય અનખ આલસ હું નામ જપત મંગલ દિશી દસ હું. આ નામનો જપ કરવાથી દસે દિશામાં મંગળ વ્યાપી જાય છે. પણ નામનો જપ કેવી રીતે કરવાનો? ગમે તેમ કરો, ભાવથી કે કુભાવથી. ભાવ એટલે કોઈ પ્રકારના ભાવથી, ભક્તિભાવથી. ભક્તિભાવથી નામનું નામ લે અથવા બીજા કોઈ પ્રકારનો ભાવ હોય તો કેવા છે તો કે રામ મારા માતા છે, એને પિતા છે, એને ભાઈ છે, બધું જ સર્વસ્વ મેં રામચંદ્રો દયાલુ નાન્યમ જાને નૈવ જાને ન જાને. તો માતા રામ છે, પિતા રામ છે, બંધુ રામ છે, સખા રામ છે, આ બધું રામ છે. એ જેટલા કોઈ ભાવથી તમે ઉચ્ચારણ કરતા હોય તો પ્રશ્ન જ નથી. પણ કુભાવ ક્રોધમાં કેવો ભાવ હતો, રામ તો તમારો કેવો છે, આવો એમણે જન્મ લઈને આવું કર્યું, એમની સીતાને તો કાઢી મૂકી પત્નીને, એમ કરીને કુભાડ ક્રોધ તિરસ્કારથી પણ રામનું નામ લેવામાં આવ્યું ને. આ તમારા રામ જે કેવા રાજા છે, હવે આવી તો પોતાની પત્નીની પણ લાગણી સમજતા નથી, વાયુ પાછળથી નાશ કરો એમ કરીને ક્રોધ કરતા હોય, કોઈ તિરસ્કાર કરતા હોય, કોઈ નિંદા કરતા હોય, એમ કુભાવથી પણ રામનું નામ લીધું, ચાલો એનું મંગળ થઈ ગયું. આના ક્રોધ આવે એટલે ક્રોધમાં આવી જાય. હા તો એટલે જીવનની અંદર આપણને બહુ નિરાશા મળી હોય અને એકદમ આ રામ પર ક્રોધ થઈ જાય કે આટલી આટલી પૂજા કરીને તો એમ કરીને ક્રોધ પણ રામનું નામ લેવામાં આવતું હોય તો પણ વાંધો નહીં. આલસહુ આળસમાં રામ 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 કે ને જય રામજી કી એમ આમ જતા હોય રામ રામ એમ એમાં કઈ રામ રામ ને આ તો જાણે ટેવથી બોલાય. આળસ એટલે શું? જેમાં કોઈ પ્રયત્ન નથી, સંકલ્પ વગર એમને નામ નીકળી જતું હોય. આમ છીંક ખાતા ખાતા રામ રામ કહેતા હોય ધારો અથવા તો ઉધરસ ખાતા ખાતા કોઈ એવું રામનું નામ એવું છોકરાને ટેવ પાડી દીધી હોય છે. એ પેલાઓને એમને ટેવ પ્રમાણે બોલ્યા કરે. આમ કહ્યું જય રામજી કી રામ રામ એમ કરતા કરતા છી રામ રામ એમ કહે ધારો કે કોઈ પણ આળસ છે એને એમ કરતા એવી રીતે પણ રામ નામ બોલાય ધારો કે આળસ ની અંદર પણ. એટલે ભાવથી હોય, કુભાવથી હોય, ક્રોધથી હોય, આળસથી હોય, ગમે તે નામ જપદ મંગલ દિશી દસ. તો નામનો જપ દસે દિશામાં મંગળ ફેલાઈ જાય. બહુ વિરોધ કર્યો લોકો આવું તો હતું હશે કોઈ દિવસ? કારણ કે કેવી રીતે શક્ય બને? તમે એમ જ કહો છો કે ભાવની અમુક અગત્યતા જ નથી. આપણે કર્મ પરિણામ નથી આપતું, શું પરિણામ આપે છે એવું કહે છે આપણને. કર્મની પાછળ જે ભાવ છે, બુદ્ધિયોગ ઉપાશ્રિત્ય એટલે કર્મનો ઉપાશ્રય નહીં કરવાનો, બુદ્ધિ એટલે ભાવના જોઈએ પાછળ. તો શું ગમે તે રીતે તમે નામ લો તો રામ નામ લેવું એ કર્મ છે અને કર્મની પાછળમાં જે ભાવ હોય એ ભાવ જ આપણને ફળ આપતું હોય છે. કર્મ તો ચેષ્ટા છે, એનાથી શું ફળ મળે? અને માટે આ ભાવાત્મક કર્મ છે. અને તેથી એમ કેમ કહેવાય કે ગમે તેવા ભાવથી રામનું નામ લો તો તમને એનું ફળ મળે છે. કે આ ભાવાત્મક કર્મથી આ પદાર્થાત્મક કર્મ છે. બે પ્રકારના કર્મ છે. પેલું કયું છે? અનિચ્છયાપી સ્પૃષ્ટો હિ દહત્યેવ હિ પાવકઃ. અગ્નિ કેવો છે? અને અનિચ્છાથી પણ અડકી જાઓ. ભાવથી અડકો, કુભાવથી અડકો, ક્રોધથી અડકો, આળસથી અડકો, એ તો દાઝાડે જ. કેમ? અગ્નિ જોતો નથી. અગ્નિને સ્પર્શ કરવો એ પણ એક કર્મ છે ને, પણ એ કોઈ કર્મ છે ભાવાત્મક કર્મ છે, પદાર્થાત્મક કર્મ છે. અગ્નિમાં અગ્નિ પદાર્થ છે, એનું પોતાનું ગુણ છે કે એને અડકે, પછી સાધુ હોય કે પાપી હોય, જે હોય તે. ક્રોધમાં અડકે, લાત મારે તોય પણ આમ પકડીને લગાવે કે ઘણી વાર ક્રોધમાં હોય તોય દજાડે જ પહેલા એને. ક્રોધમાં હોય તોય દજાડે, આળસમાં અડકાઈ ગયું તોય દજાડી મૂકી આગળ. અને જાણી જોઈને અડકે તો પ્રશ્ન જ નથી. એટલે જેવી રીતે અગ્નિ દહત્યેવ હિ પાવકઃ તો અનિચ્છયાપી સંસ્પૃષ્ટઃ. અનિચ્છાથી જેમ સ્પર્શ કરવામાં તો પણ પાવક એટલે અગ્નિ જેમ દજાડે. અનિચ્છાથી પણ રામનું નામ બોલવામાં આવે તો એ નામનો ગુણ છે. આપણા ભાવની અમે મહિમા નથી. શેની મહિમા છે? આ નામની મહિમા છે. એટલે આથી વધારે કયા નામના ગુણ ગાય છે તુલસીદાસજી મહારાજ? કે ભાવ ઉભાવ અનક આલસનું નામ જપત મંગલ દિશી દસનું. બસ કોઈ પણ નામ રામ 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 નામનું જપ કરવામાં આવે દસે દિશાની અંદર મંગળ વ્યાપી જાય છે. સુમિરીસો નામ રામ ગુણગાથ. બસ એ નામનું મહિમાનું પ્રકરણ સમાપ્ત થયું અને હવે બીજું પ્રકરણ શરૂ થાય છે કે સુમિરીસો નામ. આવો મહિમા નામનું ગાઈને પછી તુલસીદાસજી કહે છે એ નામને સ્મરણ કરીને રામ ગુણ ગાથા. હવે તો રામચંદ્રજીના ગુણ જે ગાથા છે હવે હું ગાઈશ. આ નામનું સ્મરણ કરીને રામચંદ્રજીની ગુણની ગાથા ગાઈશ. પેલા નામ રૂપ આવી રીતે એમના ભગવાનના હવે અહીં લખે છે રામસ્ય નામ રૂપંચ લીલાધામ પરાત્પરમ એતત ચતુષ્ટયમ નિત્યમ સચ્ચિદાનંદ વિગ્રહમ. આ ચાર વસ્તુ છે નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કયું? રામનું જે નામ છે તે
રામનું જે રૂપ છે તે, એમની જે લીલા છે તે, એમનું જે ધામ છે, આ ચાર શું છે? નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે તુલસીદાસજી પહેલા આ બતાવશે આપણને. આ નામ જે છે એનું એમને બતાવ્યું કેવું નિત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કોઈ પણ સંજોગોની અંદર આ ભગવાનના રૂપનું વર્ણન કરશે આગળ, પછી એમની લીલાનું વર્ણન કરશે અને પછી ધામનું વર્ણન કરશે. આ એમનો ક્રમ છે. એટલે આ એક પછી એક ચાર વસ્તુનું તુલસીદાસજી વર્ણન કરે છે. એમાં નામનું વર્ણન પૂરું થઈ ગયું અને હવે કહે છે કે સુમિરત સો નામ, આવું જે મહાન નામ છે એનું સ્મરણ કરીને રામ ગુણ ગાથા કરો. હવે તો કે હું હવે રામના ગુણની ગાથા કરીશ. કરવ નાય રઘુનાથ એ માથા. અને પેલા રઘુનાથજીને મસ્તક નમાવીને આ રામના નામના મહિમાનું સ્મરણ કરીને આ રઘુનાથની હવે હું ગાથા ગાઈશ. એટલે કે હવે એમના રૂપને કઈક ન્યાય આપીશું, સ્વરૂપને ન્યાય આપીશું, નામને ન્યાય આપીશું. હવે એમનું રૂપ એમની શું રીતિ છે ભગવાનના રૂપનું તો કે વર્ણન કરવા માટે પણ ક્યાં પોતાની સાથે સરખા ભગવાનને પોતાની અપેક્ષા એટલે કે પોતાના સ્તરથી ભગવાનનો મહિમાનું વર્ણન કરે છે, એમના સ્વરૂપનું વર્ણન કરે છે. એટલે કે એમની જે કુશળતા છે, એમનું કવિત્વ ચાતુર્ય જે છે એ કે એક ચોપાઈમાં કેટલું પ્રગટ થાય છે. હવે પોતાના નિજ ગુણ દોષ ગાય છે અને એ રીતે ભગવાનનો મહિમા છે, એનું સ્વરૂપ છે એ પ્રગટ કરે છે. હવે કે છે મોરી સુધારી સો સબ ભાંતિ, મોરી સુધારી સો સબ ભાંતિ, જાસ કૃપા નહીં કૃપા અગાતી, જાસ કૃપા નહીં કૃપા અગાતી, રામ સુસ્વામી કુસેવકુ મોસો, રામ સુસ્વામી કુસેવકુ મોસો, નિજ દિશ દેખી દયા નિધિ પોસો, નિજ દિશ દેખી દયા નિધિ પોસો, મોરી સુધારી સો સવ ભાંતિ. આવા રામજી છે બધી રીતે મારું સુધારશે. કારણ કે બહુ બધી ઈચ્છાઓ છે મને, તો બહુ મારા મનોરથ છે, મારી મતિ તો અત્યંત કુમતી છે, મારી રુચિ અત્યંત ઊંચી છે. આગળ બધું કહી ગયા તો કોણ કરે આ બધું? મોરી સુધારી સો સવ. બધી રીતે આ રામચંદ્રજી આવા છે, બધી રીતે મારું સુધારી આપશે. જાસુ કૃપા નહીં કૃપા આઘાત. એમની કૃપા એવી છે કે ક્યારે પણ એમાં આઘાત એટલે એમાં ક્યારે અભાવ નથી થતો. કૃપા કરી કરીને લોકોમાં અભાવ આવી જાય છે. એક વાર કૃપા કરી, બે વાર કૃપા કરી, ત્રણ વાર, કેટલી વાર કરો. અને જેના પર કૃપા કરવામાં સામાન્ય માણસની વાત છે. જેના પર કૃપા કરવામાં આવે એને પણ કંઈક તો એનું ક્વોલિફિકેશન જવું જોઈએ. એટલે એક વાર, બે વાર ભાઈ ત્રાસી જાય કૃપા. એની ઉક્તિ કેવી છે, એટલે ભલે ગ્રામીણ હોય પણ કેવી રીતે બોલે છે, શું ઉક્તિ છે એ જોવે છે અને એ રીતે એને પાકી જાય છે. પછી આગળ કહે છે કે પંડિત અને મૂળ એવા લોકો આવે. કોઈ પંડિતો પણ આવે અને મૂર્ખ લોકો પણ આવે. પંડિતો અત્યંત તો કે પાંડિત્ય ભરી ભાષામાં રાજાને ગુણગાન ગાય અને મૂળ માણસ એવી ભાષામાં ગુણગાન ગાય કે ઘણી વાર ગુણને બદલે નિંદા લાગે આપણને. એવા મૂળ લોકો, મૂર્ખ લોકો પણ જુએ કે આની નમ્રતા છે કે નહીં, પાંડિત્ય છે, નમ્રતા છે કે નહીં. ભલે મૂળતા છે પણ નમ્રતા હોય તરત તો પાકી જાય છે. અને કુકવિ સુકવિ ગતિ. કવિ સુકવિ કેવો છે? શ્રેષ્ઠ રીતે કવિત્વની અંદર રાજાના ગુણગાન ગાય અને કુકવિ હોય તો એવા ગુણગાન ગાય કે આપણે શોધવું પડે એની કવિતામાં કે ગુણગાન છે કે શું છે. એની ગતિ ક્યાં છે, એની દ્રષ્ટિ ક્યાં છે એ જુએ છે. એક સરસ દ્રષ્ટાંત આપે છે. કુકવિ કોને કહેવાય? લોકો કેવી કેવી ઉપમાઓ આપતા હોય છે, એટલે પોતાના વિચારો પ્રગટ કરવા માટે કેવી કેવી ઉપમાઓ આપતા હોય છે. એક કવિએ ભગવાનની ઉપમા પોતાની ધોતી સાથે આપે. વિચાર કરો, એની જૂની પુરાણી ફાટેલી ચિંધરા જેવી એક ધોતી હતી ને, એને ભગવાન જો સરખાવી એને એ કહે છે અહીંયા તો પુરાણી એ કહે છે આદિ મધ્યાંત રહિતમ દશાહીનમ પુરાતનમ અદ્વિતીયમ અહમ વંદે મદ્ધૌત સદૃશમ હરિમ. અમારી ધોતી જેવા હરિ છે ને, ભગવાન હરિ એ કેવા છે? મારી ધોતી જેવા છે, એને હું નમન કરું. કેવા છે તો કે આદિ મધ્યાંત રહિતમ. અમારી ધોતીને આદિ પણ નથી ને મધ્ય બધે ફાટી ગઈ છે. એટલે આદિ મધ્યાંત રહિતમ, આદિ પણ નથી, મધ્ય નથી ને અંત પણ બધે ફાટીને મારી ધોતી. ભગવાન પણ આવે છે એને આદિ પણ નથી, મધ્ય પણ નથી, અંત નથી. દશાહીનમ
ધોતીમાં દશા એટલે શું ખબર છે? દશા એટલે કિનારી. આ ધોતીને કિનારી તો ફાટી છે, ધોતી કિનારી વગર નથી. અમારા ભગવાન બોલે છે દશાહીન. દશા એટલે અવસ્થાહીન, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરીયમ, એમાં ભગવાન છે. તો કે દશાહીનમ. પછી કહે છે પુરાતનમ. મારી ધોતી કહે છે પૂરા અત્યંત પુરાણી થઈ ગઈ છે. ભગવાન ભગવાન છે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ પુરાતન. અને પછી કહેવાય છે અદ્વિતીય. આ મારી ધોતીની સરખામણી કશા તો થાય નથી. કોઈ બીજી ધોતી પણ આને સમાન નથી કે બીજો કોઈ પદાર્થ આની સમાન નથી. ભગવાન બોલો છે અદ્વિતીય છે. આવા મારા ધોતી જેવા આ ભગવાન અચ્યુત અને હરિને હું વંદન કરું છું. આ તું કવિ પણ જોઈ ગયો કે આની ગતિ ક્યાં છે? ભગવાન ને આવે લોકો તો જાત જાતની પણ સરખામણી કરતા. અમેરિકામાં એક વાર બેઠા સરસ આમ તો કે બરફ પડતો એ જો તીડ પડે એક જાણે ખેતરમાં તીડ ના પડતો એટલે આવી એવી વસ્તુ યાદ આવે. તો સૌંદર્ય જોઈને લોકોને આવું યાદ આવે. એટલે આપણે ખાતા હોઈએ તો કે શું કહેવાય ને ફળ ખાઈ રહ્યા હોઈએ અને લોકોને જાત જાતનું યાદ આવે. અને એટલા માટે અચ્છા કઈ એટલે કુકવિ કોને કહેવાય? કેવા વખતે કેવી ઉપમા સૂઝવી જોઈએ જેનું કઈને કલ્પના નથી આવતી. એટલા માટે તો પણ પેલું જાણી જાય કે આની ગતિ ક્યાં છે? તો કે ગતિ હરિમાં છે. ભલે એને ગમે તેવી સરખામણી કરો એ જોઈ જાય. એ જોઈને પણ એને તરત પારખી જાય. આવો રાજા છે એની પરખ શક્તિ આવી હોય છે. યહ પ્રાકૃત મહિપાલ સ્વભાવ. તો આ પ્રાકૃત મહિપાલ આ જે સામાન્ય લૌકિક રાજા છે એમનો પણ આવો જો સ્વભાવ હોય ત્યારે જાન શિરોમણી કૌશલ રાવ. અમારા કૌશલ રાજ જે છે એ તો કેવા છે? જાન શિરોમણી. જાણકારોના પણ શિરોમણી જે છે એની તો વાત જ શું કરવી, કે એમનામાં ગુણ હોય એને તો વાત જ શું કરવી. એટલે ભગવાનનું વર્ણન કેમ કરવું? કોઈ તો વર્ણન સીધું ન થઈ શકે. ઉપમા આપવી પણ અશક્ય છે. કહ્યું હતું કે ન્યાય તમે તો આ સામાન્ય રાજાનું વર્ણન કરીને તો કે એમની તો શું વાત કરવી. એમ હું આવો છું ત્યારે ભગવાન તો કેવા હોય? જેમ કે કૃષ્ણમાંથી પરિણિત છે, કૃષ્ણ પરિણતિ છે તો મારું ચિત્ત ક્યાં? અને ભગવાન તો કે એમનો વૈભવ ક્યાં? તો આગળ કહે છે રીજત રામ સ્નેહ નિસોતે. કો જગ મંદ મલિન મતિ મોતે. રીજત રામ સ્નેહ નિસોતે. તો રામ શાંતિ રીજે છે? આ કશું જોતા નથી, સ્નેહથી જ રીજે છે. સ્નેહમાં સદાય તેલ પણ થાય. તેલની ધારા કેવી હોય છે? અતૂટ. જેમ તેલની ધારા હોય તો અસોત નિસોત નિસ્ત્રોત. એટલે જે સ્ત્રોત એટલે જેની અંદર કોઈ અતૂટ સ્નેહ હોય એનાથી સતત રામજી રીઝી જાય. બીજું કઈ પણ એને જોઈએ નહીં. આ અતૂટ સ્નેહથી રામજી રીઝી જાય છે. કો જગ મંદ મલિન મતિ મોત. એને તો વિચાર કરો ને, આ જગની અંદર મારા જેવો મંદમતી છે કોણ મારા પર રીઝે? વિચાર કરો, રામચંદ્ર જયારે મારા પર રીઝ્યા ત્યારે એનું શું કારણ હોય શકે? એકેય જાતનું ગુણ કહીએ તો પોતાની રીતના આવા જ માને છે. હું તો કેવું છું તો કે ગરીબ છું, ગ્રામીણ છું, મૂળ છું, પછી દુષ્કાળ તો કે મારી અસ્વચ્છ મતી છે, મલિન મતી છે અને કુકવિ છું. આ બધું મારામાં છે અને છતાં ભગવાન મારા પર રીઝ્યા. એનો અર્થ ભગવાનમાં કશું છે, મારામાં મને કશું દેખાતું નથી કે મારા પર ભગવાન રીઝે કેવી રીતે. અને માટે આ તો કૌશલ રા એટલે કે જાન શિરોમણી છે. અને એટલા માટે એ જોઈ ગયા કે આમાં કે સ્નેહ, બસ સ્નેહ છે એટલા માટે રીઝી ગયા. એટલે હું મલિન મતી નો રાજા છે. અને રામજી કેવા છે તો કે શ્રેષ્ઠ રાજાઓના પણ રાજા છે. હવે આગળ કહે છે દોહાની અંદર સત સેવક કી પ્રીતિ રુચિ. रखी हई राम कृपालु. उपल किए जल जान जही. सचिव सुमति कपि भालु. होहु कहावत सबु कहत. राम सहत उपहास. साहिब सीता नाथ सो. सेवक तुलसीदास.
તથ સેવક કી પ્રીતિ રુચિ રખી હૈ રામ કૃપાલુ. કેવું થયું? ષઠ સેવક એટલે કેવો સેવક? ષઠ સેવક ભલે ગમે તો ષઠ તો બહુ ખરાબ, કારણ કે એ તો જાણી જોઈને માલિક નું ખરાબ કરનારો એને ષઠ સેવક કહેવાય. કોઈ પણ સ્વામી છે એ ષઠ સેવક ના રાખે. ચોરી કરનારો હોય, બધું ઘરનું બગાડનારો હોય, જાણે એને ષઠ કહેવાય. એવાને કોઈ રાખે નહીં. બે બધા સેવકોને રાખે. મૂર્ખ હોય, મૂળ હોય, ગ્રામીણ હોય, બધો હોય, પણ આ બધા હું ચડી ગયો. હું કેવો છું? ષઠ સેવક છું. અને છતાંય પણ આ સુસ્વામી છે. અને માટે ષઠ સેવક કી પ્રીતિ રુચિ, એમણે જોયું કે એની પ્રીતિ ક્યાં છે અને રુચિ ક્યાં છે. મારી પ્રીતિ ક્યાં છે? આ રામ રઘુપતિના ગુણના ગાન કરવા, એ જ મારી પ્રીતિ છે. અને મારી રુચિ શું છે? કે જ્યાં રામચરિત માનું સર્જન થાય એની આ જનની અંદર પ્રચાર થાય, આવી મારી રુચિ છે. આવું ભગવાન જોઈ લે. રખી હૈ રામ કૃપાળુ. અને માટે અમારી પ્રીતિ અને રુચિ જોઈને આ ભગવાને મને એમનો સેવક રાખી લીધો છે. અથવા તો મારી પ્રીતિ અને રુચિ ભગવાન જરૂર તો કે માન્ય કરશે. કેમ માન્ય ન કરે? કઈ દ્રષ્ટાંત આપે છે. ઉપલ કીએ જલ જાન જેહી. ઉપલ એટલે કે પથ્થર, જલ જાન એટલે કે જહાજ. જેમણે આ પથ્થરને પણ જહાજ બનાવી દીધા. વિચાર કરો, પથ્થર ક્યારેય પણ જળમાં તરી શકે તો કે નહીં. ભગવાને શું કરી નાખ્યું કે આ તો ભગવાન છે ને, અશક્ય વસ્તુ પણ શક્ય બનાવવા માટે જેને પથ્થરને પણ તો કે જહાજ બનાવી દીધા. પથ્થરનો શું ગુણ છે? પોતે તો ડૂબે, પણ જોડે જોડે જેનો આશ્રય લે એને પણ શું કહે? ડૂબાડે. એવા પથ્થરનો પણ સ્વભાવ ભગવાને બદલી નાખ્યો. એનું શું બનાવ્યું? જલજાહ. જલજાન એટલે શું? પોતે તો તરે પણ જહાજ શું કરે? બીજાને પણ તારે. આ પથ્થર તો હું પથ્થર જેવું છું. મારી મતિ કેવી છે? પથ્થર જેવી છે. હું ડૂબું અને બીજાને પણ ડૂબાડું. આ ભગવાને કેવો મને બનાવી દો? જલજાન, તો જહાજ બનાવી દો. આ રામચરિત માનસ રચના થઈ અને હું તો તરી ગયો ભગવાન નામથી, પણ જોડે જોડે બીજાને પણ તારી નાખનારો મને બનાવે. સચિવ સુમતિ કપી ભાલુ. આ કપી અને ભાલુ કેવા છે? એટલે વાનરો ને રીંછ કેવા હોય? એમનામાં કુમતિ, એમાં કોઈ જાતની એમનામાં મતિ હોય જ નહીં, છતાં પણ એમને શું બનાવેલા ભગવાને? સચિવો બનાવી દીધા. તો હું પણ કેવો છું? ભાલુ અને કપી જેવો જ છું. મારી મતિ પણ કેવી છે? આ તો વાનર જેવી છે, એ રીંછ જેવી છે, જો કોઈ પ્રકારની બુદ્ધિ ન હોય, બધું નુકસાન જ કરે. વાંદરામાં તમે જોજો, આ ઝાડમાં બેઠો હોય તો તોડે જ કરે. વાંદરામાં કોઈ જાતની મતિ ના હોય. એને ખાવી હોય બદામ ને અડધું ઝાડ તોડી નાખે, અને બદામ તેના હાથમાં આવે કે ના આવે છેવટે એટલે ખબર જ નથી કે એ જાતનો સ્વભાવ હોય. બેઠા તોડ કરે અને એટલે બધી ડાળીઓ તોડી નીચે નાખે. ટૂંકમાં આવા એને ભગવાને શું બનાવ્યા? સચિવ, સુમતિ સચિવ. એમને પોતાના મંત્રી બનાવે. અને કેવા? સુમતિ. ભગવાન એમની સલાહ લે, પૂછે કોને? તો કે આપણે સુગ્રીવને પૂછે, હનુમાનજીને પૂછે. આમ એમના બધાના સચિવ બનાવી દીધા. અને તેવી રીતે મારી પણ મતિ કેવી છે? કુમતિ છે. પણ ભગવાન જે છે એને સુમતિ બનાવી દેશે, મને એ પણ સચિવ જેવો બનાવી દેશે, મને ખાતરી છે. હું કહાવત સબુ કહત રામ સહત ઉપહાસ. હું શું કરું છું? ચારે બાજુ એને જાહેર કરું છું કે હું રામનો સેવક, હું પોતે જાહેર કરું છું. હું કહાવત સબુ કહત રામ સહત ઉપહાસ. બધા પછી ભગવાનનો ઉપહાસ કરે છે. સાહેબ સીતા નાથ. તો લોકો વિચારે કે જ્યાં સીતાના નાથ છે. સીતા એટલે શું? ઐશ્વર્ય. તો લક્ષ્મી એટલે સીતાનાથ એટલે એમને રામ નહીં, પણ રામ કેવા છે? તો આ સીતાના પણ નાથ છે. સીતા એટલે શક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. તો ભૂદેવી, લક્ષ્મી દેવી, લીલા, આ બધી એમની જે શક્તિઓ છે, આ બધાના નાથ છે. એમનો સેવક કરજો આ તુલસીદાસ. એમ કરીને લોકો ભગવાનની હાંસી કરે છે. એટલે મારા જેવો સેવક, હું મારી જાતને સેવક કરે જાહેર કરું છું, અને એને લોકો ભગવાનની હાંસી ઉડાવે તે પણ ભગવાન સહન કરી લે છે. કે છે હું કહાવત સબુ કહત રામ સહત ઉપહાસ. આ રામચંદ્રજી બધા લોકોનો ઉપહાસ સહન કરી લે છે કે શું આ કાશું એમણે સેવક પસંદ કરો. મેં તો કહે કપટ કરીને છાપા તિલક આ બધું લગાવી રાખ્યું છે. હું તો રામના સેવક નો મોટો અહીંયા વેશ ભરીને વેશ ધારણ કરીને બેઠો છું. અને રામચંદ્રજી આ વસ્તુ સહન કરે છે અને પોતાનો સેવકો પણ ઉપહાસ બધો સહન કરે. એ મને ખરેખર સાચો સેવક એમણે બનાવી દીધો. શીખે છે આગળ. અતિ બડી મોરી થી થાય ખોરી, અતિ બડી મોરી થી થાય ખોરી. સુની અગ નર કહુ નાક સંકોરી, સુની અગ નર કહુ નાક સંકોરી.
સમુજી સહમ મોહી અપડર આપને સમુજી સહમ મોહી અપડર આપને સો સુધી રામ કીની નહીં સપને તો સુધી રામ કી નહીં સપને અતિ બડી મોરી ઠીઠાઈ ખોરી આ મારી ધૃષ્ટતા છે ને. હું કોઈને પૂછ્યા કર્યા વગર મારી જાતે જ જાહેર કર્યો છું હું રામનો સેવક છું. બાદ દાય તિલક ને બધું લગાવીને બેઠેલો છું. આ શું છે? મહાન ધૃષ્ટતા છે. અને મારી દૃષ્ટતા જોઈને લોકો તો છક થઈ ગયા. સુનિયા નરક હું નાક સંકોરી. આ પાપ અને નરક પોતાનું નાક તો કે નાક ચડાવી દીધું. જયારે એમણે સાંભળ્યું કે તુલસીદાસે જાહેર કર્યું કે હું રામનો સેવક છું, અરે પાપે પણ નાક સંકોર્યું કે અરે આ માણસ અમે પણ સ્વીકારીએ નહીં. એટલે નરક નરક કે જ્યાં અમે પણ એને જયારે આશ્રય ના આપીએ એવા તુલસીદાસજી પોતાના રામનો સેવક. એટલે નાક કેમ આપણે ચડાવીએ? નાક ક્યારે ચડાવે? કારણ કે આપણે એનો સ્વીકાર ના કરતા હોય. નરકે નાક ચડાવ્યું. અને મેં જયારે એવું જાહેર કર્યું કે હું ભગવાનનો સેવક, નરકે પણ નાક ચડાવ્યું. પણ ભગવાન જરાય પણ આવું કોઈ વસ્તુ ધ્યાનમાં. એટલે ઉપહાસ કેટલા એમનો થયો હશે. ભલા લોકો રામજી નો ઉપહાસ કરે. સમૂહજી સહામાં મોહી અપડ. હું પોતે ડરી ગયો ખરેખર. એટલે જયારે મેં મારી જાતને સેવક તરીકે જાહેર કર્યો ત્યારે મને અત્યંત ડર લાગ્યો. અરે મારી શું થઈ ગયું? આ શું કઈ દૃષ્ટતા થઈ ગઈ? અને મને અત્યંત ડર મને મારીથી જ. અને એટલા માટે આવો મારો અત્યંત ડર જોયો. અપડર એટલે જ્યાં ડરને કોઈ સ્થાન નથી. યોગીનો ભય ભય. હું પણ શું છે રામજીથી ગભરાતો હતા. એટલા માટે ડરનું સ્થાન નથી. હું ડરી ગયો. આ હું મારા પોતાનાથી ડરી ગયો કે મેં શું કર્યું અને હવે શું થશે મારાથી. સો સુધી રામ ખીન નહીં સપને. પરંતુ રામજી આ મને એક વસ્તુ ધ્યાન ના આપ્યું. જાગ્રત ધ્યાન ન જ રહે. સ્વપ્નમાં પણ ક્યારે સ્વપ્નમાં રામજી વિચાર ના કર્યો કે આ દુષ્ટ છે એ મારો સેવક થવાની દુષ્ટતા કરીને ચારે બાજુ મારો ઉપહાસ કરાવે. આવો દોષ એ મારો ગુણ એટલો જ છે કે હું સેવક છું. દોષ શું છે? અત્યંત ખલ કે દુષ્ટ સેવક છું. અને છતાં રામજી આમાં કોઈ વસ્તુ ધ્યાનમાં લીધા વગર એમાં મને અપનાવ્યો છે. એટલે કે છે આગળ સુની અવલોકી સુચિત ચખચાહી. સુની અવલોકી સુચિત ચખચાહી. ભગતિ ભોરી મતિ સ્વામી સરાહી. ભગતિ ભોરી મતિ સ્વામી સરાહી. કહતન સાઈ હોઈ અનેકી. કહતન સાઈ હોઈ અનેકી. રીજત રામ જાની જનજી કી. રીજત રામ જાની જનજી કી. તો એવા જ માલિક કે ક્યારે પણ કોઈની ચૂક કે કોઈનો દોષ જોતા નથી. ભૂલ થઈ ગઈ હોય ક્યારે એ સ્વપ્નમાં પણ ધ્યાનમાં લેતા નથી. આ મારી કેવી સુની અવલોકી. આવું જયારે મેં જાહેર કર્યું મારી જાતને સેવક, લોકોએ ચારે બાજુ હાંસી ઉડાવવા માંડી. પણ એમણે સાંભળ્યું રામજીએ. બીજા ભાઈ સાંભળ્યું કે તુલસીદાસજી કેવો મારો સેવક છે. સુની અવલોકી સૂચિત ચખચાહી. ચખ એટલે ચક્ષુ. તો ચક્ષુ તેમણે જોયું. કેવા ચક્ષુ જોયું? સૂચિત સુંદર ચિત્ત. એટલે એમણે એમના પોતાના જ્ઞાન ચક્ષુથી જોયું. અવલોકી એટલે એમણે જોયું અને એમણે સાંભળ્યું તો ખરું. તો પછી એમણે પોતાના જ્ઞાન ચક્ષુથી કે શુદ્ધ ચક્ષુથી જોયું. જોઈશું ભગતિ ભોરી મતિ સ્વામી સરાય. એમણે જોયું કે આનો ભક્તિ છે. અને એટલા માટે ભલે ને મારી મતિ ગમે તેવી બગડી ગઈ હોય તો મારો ભક્તિ એમણે જોયું. અને માટે ભગવાન એટલે કે સ્વામીએ અમારી ભક્તિની સરાહી પ્રશંસા કરી. કહત નસાઈ કોઈ હિયની કી. રીજત રામ જાની જનજી કી. કહત નસાઈ કહેવાથી પરંતુ એટલે કહેતા આપણે નહીં પણ આવડે. આપણે એવી રીતે કહીએ કે કોઈને એમ લાગે આ તો મારો શત્રુ છે એવી પણ કહેવાય જાય આપણે. પણ અંદર જે છે રીજત રામ જાની જનજી કી. આ રામજી એવા છે કે એનો જે જન એટલે ભક્તજન છે એના હૃદયની જે એની હૃદયની ભક્તિ છે એ જોઈ લે છે. અને પછી ભલે એના શબ્દો ગમે તે હોય, ભલે એનું વર્તન ગમે તે હોય તો પણ એનો સ્વીકાર કરે, એની પ્રશંસા કરે છે. એ વસ્તુ આગળ સમજાવે છે કે મારી ખરેખર સાચી ભક્તિ હતી. એને સ્નેહ કેવો છે? તો કે અતૂટ સ્નેહ છે એ ભગવાન પાકી ગયા.
रहती न प्रभु चित चूक किए की, रहती न प्रभु चित चूक किए की, करत सुरतिशय बारहिए की, करत सुरतिशय बारहिए की, जेहि अगवधे व्याध जिमि वाली, जेहि अगवधे व्याध जिमि वाली, फिर सुकंठ सोई कीनि कुचाली, फिर सुकंठ सोई कीनि कुचाली। આ એમનો એક આવો ગુણ છે કે રહતી ને પ્રભુ ચિત ચૂક કીએ, એમના ભક્ત ગમે તેવી ચૂક એટલે ગમે તેવી ભૂલ કરી હોય એમના ધ્યાનમાં આવતું જ નથી. એટલે આ રામજીમાં એવો ગુણ છે કે એમનો ભક્તજન ગમે તેવી ભૂલ કરે કે ગમે તો દોષ કરે ત્યારે એના ધ્યાનમાં આવતું જ નથી. કરત સુરત સય વાર હિએ કી, એક કઈ કામ સારું કર્યું હોય સુરત સય વાર હિએ કી, હૃદયની અંદર એક કઈક સારું કર્યું હોય 100 વાર એને યાદ કરે. પોતાના ભક્તની જે ભક્તિ છે એનું જે લગન છે એને 100 વાર યાદ કરે અને એની ભૂલ હોય ત્યારે એના ધ્યાનમાં આવે જ નહીં. એટલે આપણું ગાડું ચાલે છે. એટલે તુલસીદાસજી કહે છે કે આપણું ગાડું કેમ ચાલે છે? આપણે આ ભગવાનના એક તો મેં અપરાધ કર્યો એમને પૂછ્યા કર્યા વગર આપણે ક્યારેય કોઈને પોતાના એમના સેવક તરીકે જાહેર કરવાની એમની પરવાનગી લેવી પડે. કશી સ્વીકૃતિ મારી સ્વીકૃતિ થઈ છે કે નહીં એમની પરવાનગી લીધા વગર મેં તો જાહેર કરી દીધું આવી મારી ચૂક છે એ જરાય ધ્યાનમાં લેતા નથી. તો ભગવાન ભાઈ દ્રષ્ટાંત આપે છે. ભગવાન કેવા છે પોતાના ભક્તોનો જે દોષ છે ધ્યાન, બીજાઓને જે દોષ ધ્યાનમાં લે છે એ પણ પોતાના ભક્તોનો દોષ ધ્યાનમાં લેતા નથી. અહીંયા દ્રષ્ટાંત આપે છે જેહી અગ વધેવું વ્યાધ જીવી વાળી, જે અગ એટલે પાપ છે, જે પાપને લઈને વાલી વ્યાધ જીવી વાલી વધેવું. તો રામચંદ્રજીએ વાલીનો વ્યાધની જેમ જેવી રીતે પારધી પાછળથી કોઈ પશુનો કે પક્ષીનો સંહાર કરે એવી રીતે પારધીની જેમ એટલે પોતાના ધર્મ ત્યાગ કરો. વિચાર કરો પોતાના ભક્તો માટે પોતાના ધર્મ ત્યાગ કરવા પણ તૈયાર થઈ જાય છે. આમ તો ધર્મની મૂર્તિમાન ધર્મ છે છતાં પોતાના ભક્ત માટે ધર્મને પણ બાજુ મૂકી દે છે. લોકો નિંદા કરે છે કેવા છે રામજી તમારા એમ ધર્મની. અલા પણ ધર્મની તો કયો ધર્મ? ધર્મ કોની પ્રત્યે હોય? અનેક પ્રકારના ધર્મ હોય. પોતાના ભક્ત પ્રત્યેને કહો એ આવે ત્યારે બધું ભૂલી જાય. પેલા ભગવાન એમણે કહ્યું હું ક્યારેય શસ્ત્ર ધારણ નહીં કર્યું, પણ જ્યાં ભક્ત સામે આવ્યો તો ભૂલી જાય. એની ચૂક ભૂલાઈ જાય, પોતાનું પણ ભૂલાઈ જાય, અને જેવી ભક્તિ જોઈએ એટલે બધું ભૂલાઈ જાય. જ્યાં ભીષ્મ પિતામહ સામે આવ્યા કે આજે તો ભગવાનનું તો એ પ્રતિજ્ઞાથી છોડાઈને જ રહેવાનો છું, એમ ભીષ્મ પિતામહ જયારે જોયું આ ભગવાને જોયું કે આ તો પોતાના ભક્તની પ્રતિજ્ઞા તૂટી જશે કે ના એવું તો ના થાય. પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી, પોતે હાથમાં શસ્ત્ર ધારણ કરીને એકદમ ધસી ગયા. શેને માટે? પોતાના ભક્ત માટે. એવી રીતે જે પાપને લઈને વાલીને એમણે આવી રીતે એક તો સુગ્રીવ પોતાનો ભક્ત હતો અને એટલા માટે પોતાનો જે સામાન્ય ધર્મ છે ક્ષત્રિય ધર્મ છે કે સામે છાતીએ જ યુદ્ધ કરવું છે, છતાંય પણ પારધીની જેમ તો કે પાછળથી એમણે આવી રીતે એનો વધ કર્યો. એમ કરીને આ જાતની એમણે જે આ જાતની નિંદા પણ એમણે પોતાના પર વહારી લીધી. અને જે પાપ માટે મુખ્ય પાપ કયું હતું વાલીનું 2 પાપ હતા. એક તો એ કે પોતાનો ભાઈ હતો એને કાઢી મૂક્યો, એનો નાશ કરવા માંગતો. કાઢી મૂક્યા સિવાય પણ સતત એના મનમાં એક જ ચિંતન રહ્યા કરતું કે આ સુગ્રીવનો નાશ કરું. અને એની પહેલા એને શું કર્યું? સુગ્રીવ પોતાના નાના ભાઈની જે પત્ની હતી એને પોતાની પત્ની બનાવી દીધી. કોઈ તો પોતાના નાના ભાઈની પત્ની તો દીકરી સમાન છે અને મોટા ભાઈની પત્ની ભાભી માતા સમાન છે એવી જાતનું હું તો કે વર્ણન છે. અને એટલે બે એકે નહીં, આવું તો થાય જ નહીં. પોતાની પત્ની તો બનાવાય જ નહીં. અને છતાં વાલીએ સુગ્રીવની પત્ની સાથે એને વિવાહ કર્યો. આનો ભયંકર દોષ. એટલે રામજી તો કે એને જે પાપને ધ્યાનમાં રાખીને આ રામજીએ વાલીને વ્યાધની જેમ નાશ કર્યો. ફીરી સુકંઠ સોઈ કીની કુચાલી. અને ભાઈ સુગ્રીવ એનું એ જ કુચાલ એનું એ જ પાપ કર્યું. સુગ્રીવે શું કર્યું? પોતાના મોટા ભાઈની પત્ની સાથે લગ્ન કર્યા. તો એવું જ થયું ને. નાના ભાઈની પત્ની દીકરી છે તો મોટા ભાઈની પત્ની છે માં છે અને તોય લગ્ન કર્યા. એ બધું કશું ધ્યાનમાં ના લીધું. તો ફીરી સુકંઠ સોઈ કીની કુચાલી. સુગંધે સુગ્રીવે એની એ જ કુચાલ કરી અને છતાંય પણ ભગવાને ધ્યાનમાં આવી લીધું. એટલે પોતાના ભક્તની ચૂક હોય એમને એટલે કે એમને જે દોષ હોય એમને ધ્યાનમાં આવતું જ નથી. એ તો જોશે ભક્ત છે એટલે બધું જાણે કે એમાં છાવરાઈ ગયું. એમની ભક્તિ એમના મનમાં એક જ વસ્તુ યાદ રહે આ ભક્ત છે એ ભક્ત છે. સોમવારે યાદ કરે અને જેટલા પણ આ દોષ બધા લઈ જાય. આગળ પછી કહે છે
सोई कर तूति विभीषण केरी, सोई कर तूति विभीषण केरी। सपने हूँ सोन राम ही हेरी, सपने हूँ सोन राम ही। राज सभा रघुवीर बखाने, राज सभा रघुवीर बखाने। सोई करतूति विभीषण के, વિભીષણ આજ કરતું એટલે કે આજ પાપ વિભીષણ પાછું કર્યું. વિભીષણે પણ પોતાના મોટા ભાઈની પત્ની સાથે લગ્ન કર્યા. એટલે ટૂંકમાં લોકો ભગવાનના ભક્ત છતાંય પણ વિષય વાસના કેવો પડી જાય છે વિચાર કરો તો કે ભગવાન એમની સમક્ષ હોવા છતાંય પણ પેલું જે પ્રલોભન છે, જે કામ છે, સુગ્રીવ પણ એને વશ થઈ ગયો, વિભીષણ પણ એને વશ થઈ ગયો અને પોતાના મોટા ભાઈની પત્ની સાથે લગ્ન કર્યું અને છતાંય પણ સોઈ કરતું વિભીષણ કેરી, એ જ કરતું વિભીષણ કર્યું તોય પણ સપને હું સોન રામ હી હેરી, રામજી સ્વપ્નમાં પણ ધ્યાન જાણે કઈ બન્યું જ નથી. કેમ? કારણ કે ભક્તિ એમના હૃદયમાં વસ્તુ અડકતી જ નથી. એકવાર એમના હૃદયને જયારે ભક્તિએ સ્પર્શ કર્યો ત્યારે આવા દોષ જાણે કે અડકતા જ નથી. એટલું તો નહીં પણ આ બંને પાપીઓ હતા. કોણ? સુગ્રીવ અને વિભીષણ બંને આ પ્રકારનો પાપ કર્યો છતાંય પણ એમને ઉલટું ઉપરથી આગળ કરે છે રામજી. તે ભરત અહીં ભેટ તો સન્માન, જયારે ભરતને ભેટ્યા, ભરતની જયારે ભેટ છે 14 વર્ષના વનવાસ પછી જયારે રામ અને ભરતજીનો મિલાપ થયો ત્યારે માણસ હવે 14 વર્ષ પછી કોઈને મળે, આટલો વિયોગ ને દુઃખ હોય ત્યારે બધું ભૂલી જાય, કશું આજુબાજુ યાદ રહે જ નહીં. એ વખતે આ યાદ રહે. શું કે છે કે આ એમનું એ જે આ ભક્તિ છે કોઈ સંજોગો ભૂલતા જ નથી. આવા સંજોગો જયારે એ રામજી 14 વર્ષ પછી ભરતને જયારે મળ્યા અને જયારે બીજું બધું જ ભૂલાઈ જાય એવી આપણે અપેક્ષા રાખીએ ત્યારે પણ આ વિભીષણ અને આ સુગ્રીવ છે એમણે જે સેવા કરી, એમની જે ભક્તિ છે એને યાદ કરીને સો તે ભરત અહીં ભેટ સન્માને, ભરતને જયારે એમની ભેટ થઈ ત્યારે પણ આ લોકોનું સન્માન કર્યું. રાજસભા રઘુવીર બખાને. અને આ લોકો કેવા છે? એકદમ ભક્ત એટલે કેવા ભક્ત? એમની નજરમાં બીજું કશું આવે છે નહીં. આવા ભક્ત, જરૂરી ભક્ત. સુગ્રીવ અને વિભીષણ બંને એક વાંગ અને બીજો રાક્ષસ, એટલે એમને બીજું શું હોય? એટલે આ લોકો રામજીની સભામાં એવું કહે છે. રામજીની સભામાં ગયા ત્યાં તો કેટલા મહાન મહર્ષિઓ હતા, વશિષ્ઠ વગેરે મહર્ષિઓ બેઠા. આ બેમાંથી કોઈને પ્રણામ જ ના કર્યા. એ તો ના રામજીને પ્રણામ કરે, એ કશે પ્રણામ કરે. તો વશિષ્ઠ જેવો વશિષ્ઠ વિચાર કરે છે, અરે એટલે રામજી કોણ છે? કયા લોકોને લઈ આવ્યા છે? એટલે કે કોણ છે જે જાણતા હું વશિષ્ઠ છું, પ્રણામ નથી કરતા? અને એટલે જયારે આવો મહાન અપરાધ અમે જોયો ત્યારે રામજીને પૂછ્યું. ત્યારે રામજીની પ્રશંસા એમને ઓળખાણ આપે ને પ્રશંસા કરનાર રામ સભા રઘુવીર વખાણ. જાણે કે મોટા એમને ગુણગાન ગાય ઉપરથી એમણે આવો દોષ કર્યો તોય પણ અરે આ તો સુગ્રીવ છે, આ તો વિભીષણ છે. એવી રીતે રામ સભા રઘુવીર વખાણ એટલે કે ગડબડ છે આ ભગવાન એને આ વસ્તુ લાભ લઈ જાય ભક્ત લોકો હંમેશા. આનો આ તુલસીદાસ ભગવાન બરોબર ઓળખું છું અને કેમ લાભ લેવો અને શું કરવું બરોબર જાણ. આ ભગવાને પણ જાણે છે કે આ વસ્તુ આનામાં છે અને માટે એને લઈને આવો ભયંકર ષડ સેવક હોવા છતાં કોઈ પ્રકારના મારામાં ગુણ ન હોવા છતાં પણ ભગવાને મારો સ્વીકાર કર્યો છે. અને છેવટે આનો ઉપસંહાર કરે છે દોહાની અંદર. પ્રભુ તરુ તર કપિડાર પર, પ્રભુ તરુ તર કપિડાર પર, देखिए आप समान, देखिए आप समान। तुलसी कहून राम से, तुलसी कहूँ न राम से, साहिब सील निधान, साहिब सील निधान। राम निकाय रावरी, राम निकाय रावरी, है सब ही को नीक, है सब ही को नीक। जो यह सांची है सदा, जो यह साथी है सदा, तौनी को तुलसी के, तौनी को तुलसी का। यही विधि निज गुण दोष कही, निज गुण दोष कही, सब ही बहुरी सिर नाई, सब ही बहुरी सिर नाई।
બરનૌ રઘુબર વિશદ જસુ બરનૌ રઘુબર વિશદ જસુ સુનિ કલિ કલુષન સાઈ વર સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય બોલો ભાઈ સબ સંતન કી જય. ખાલી સુગ્રીવ ને વિભીષણ જ નહીં, બીજા કેટલા લોકો કેટલા અપરાધ કરેલા એની ખબર નથી હતી. પ્રભુ તરુતર કપિદાર પર વિચાર કરો. ચિત્રમ, આ વિચિત્ર વસ્તુ કેવી છે? પ્રભુ તરુતર, આ ભગવાન જે છે એ વૃક્ષની નીચે બેઠેલા છે અને એમના સેવો ક્યાં બેઠેલા છે? કપિદાર પર. એ લોકો ઉપર કૂદકા મારે છે. એટલે અપરાધ તો ક્યાં સુધીનો? આ સેવક જે છે સ્વામી ઉપર બેસે છે, કુદાકુદ કરે. કેટલો બધો અભિનય. પ્રભુ તરુતર કપિદાર પર, એટલે આટલો બધો અપરાધ કર્યો હોવા છતાંય પણ એટલે પ્રેમ ની અંદર લોકો ભાન ભૂલી જાય. થાય શું કે કપિલ એવા પ્રેમી હતા રામજીના, જેનો દેહ નું ભાન જ ના રહે. અને એટલા માટે ઉપર જઈને બેઠા. એમને ખબર નથી કે ઉપર બેઠા છે અને રામજી નીચે છે. એમને ખબર ને આમ કુદાકુદ કરીએ તો એમનું તો કે અપરાધ થાય એ એમને ખબર નથી. તો રામજી એ જ છે. આ કોણ છે? ભક્તો લોકો છે. અને માટે એમના બહારના વર્તનમાં કે ચેષ્ટામાં ભલે ગમે તો અપરાધ હોય તો એ નથી જોતા, એમને ધ્યાનમાં નથી આવતું. એમનું ધ્યાન ક્યાં પેલામાં એવું તો ફસાઈ ગયું છે ભક્તિની અંદર કે બીજું કશું એમને એમની જે ચૂક કે અપરાધ દોષ છે ધ્યાનમાં આવતા નથી. તે કે આપ સમાન, આ વાનરોને પોતાની સમાન બનાવી દીધા, પોતાના મિત્ર બનાવ્યા. સમાન એટલે શું? સમાન ખ્યાતિ મિત્ર બનાવી દીધા. અને આપ સમાન એ તો કે સુગ્રીવને પણ રાજા બનાવી દીધો. તો તેવી રીતે રામચંદ્રજીએ એમને પણ પોતાની રાજસભાને પોતાની સાથે રાખ્યા. અને આ રીતે બધી જ રીતે આપુ સમાન રામજી એમને પોતાના સમાન બનાવી દીધા. આવા એમના કુસેવકો હોવા છતાંય પણ બીજા લોકો ઉપહાસ જ કરે પછી કે ખરામાં પકડી લાવે છે મહારાજ. વિચાર કરો, અમના સેવકો ચારે બાજુ લોકો ઉપહાસ કરે કે શું તમે આ ચારે બાજુ શેના ફરી છો? બધો ઉપહાસ સહન કરી લે છે રામચંદ્રજી. અને આપ સમાન તો કે વાનરોમાંથી એમને શું બનાવી દીધા? આપુ સમાન એટલે એમને પોતાની ગતિ આપી. ટૂંકમાં આ વાનરો બધા લોકોને ભગવાન લઈ ગયા મહેમાનો બેસાડીને. એમ નહીં, એટલે જ્યાં પોતાનું સ્થાન છે એ સ્થાન પર બધાને સ્થાપિત કરી દીધા. તુલસી કહું ને રામ છે સાહેબ શીલ. તુલસી તો કહે છે કે હે ભાઈ રામ જેવા તો સાહેબ શીલના, આવા શીલના નિધાન તો કે શીલના પણ જે ભંડાર છે એવા સાહેબ કે એવા સ્વામી તો અશક્ય છે, કોઈ જ ના શકે. રામ હે રામચંદ્રજી નિકાય રાવરી હે સબહી કોની. આપની રાવરી એટલે આપની નિકાય એટલે ભલાઈ. આપને ભલાઈ જે છે આ બધાને બહુ ભલી લાગે. હે રામજી આપની આજે ભલાઈ છે હે સબહી કોની, આ બધા લોકોને બહુ બધાની ભલાઈ કરનારી છે. બધા લોકોને બહુ જ ગમે છે. જો એ સાચી હે આજે સાચું હોય એટલે કે જે રામાયણ આપના જે ગુણગાન સાંભળે છે અને એના પરથી લાગે છે કે આ કઈ કોટીની આપની ભલાઈ છે, આ ભલાઈ જો ખરેખર સાચી હોય તો નીકો તુલસી, તો નીકો તુલસી. તો પછી તુલસીદાસને બહુ ભાવે છે. એટલે કે આ વસ્તુ જે આપની છે એ તુલસીદાસને બહુ પસંદ છે. લોકોને પસંદ છે, તુલસીદાસને પસંદ. આપની આ જે ભલાઈ છે કે માણસ કભી પોતાની બુદ્ધિ તો સરખાવે છે. મારી બુદ્ધિ કેવી છે? પથ્થર છે, જડ. આગળ તમે મારી બુદ્ધિ કેવી છે? જડ છે. અને માટે હું તો ડૂબું ને બીજાને ડૂબાડું. અમારી બુદ્ધિને પણ અમે કેવી કરનારી તો જહાજ બનાવી દીધી. એમ તો નીકો તુલસી, તુલસીદાસને આ બહુ પસંદ છે. એવી વિધિની જે ગુણ દોષ કહી આ પ્રમાણે પોતાના દોષ અને ગુણ કયા? કશો ગુણ નથી. ગુણ એક જ છે, રામનો સેવક, બસ એક જ ગુણ. બાકી બધા દોષ ના દોષ જ છે. અને છતાંય પણ એવી વિધિની જે ગુણ દોષ કહી આ રીતે પોતાના ગુણ અને દોષનું વર્ણન કરીને સબહી બહુરી શિરનાય આ બધાને પાછા બહાય. જો કેટલી વાર એમણે તો વંદનાઓ કરી. પેલા એમણે તો કવિ સમાજને વંદના કરી, દેવતાઓને વંદના કરી, એવા જન સમાજને વંદના કરે છે. તો સબહી બહુરી શિરનાય બરનૌ રઘુવર વિશ્વદેશુ સુનિકલી કલુષન સાય. અને આ પ્રકારે એમ કહે છે કે રામચરિત શું છે? તો રામચરિત માણસ તો સરોવર છે ને. સરોવરમાં ડૂબકી મારતા પહેલા ક્યાંય પણ નદીમાં કે સરોવરમાં આમ પડવાનું ના હોય, આચમન લેવાનું હોય. 3 વાર આપણે આચમન લઈએ. એનું આવે છે તો કે માણ આપીએ એમને પહેલા, પછી ડૂબકી લગાવવાની હોય. આમ રામચરિત રૂપી તો કે માણસની અંદર સરોવરની અંદર ડૂબકી લગાવતા પહેલા એમ કહે છે કે તુલસીદાસ 3 વાર આચમન જળનું પાન કર્યું. એની નમ્રતા બતાવી, એમને શરણાગતિ બતાવી ભગવાનની. અને તો કે પોતાની નમ્રતા બતાવી. બધાને નમન કરે છે. દેવતાઓને પણ નમન કર્યા, કવિઓને પણ વંદના કરી અને બધાને વંદના કરીને પોતાની નમ્રતાને સિદ્ધ કરી
ષડ્વિધા શરણાગતિ, તો શરણાગતિ રક્ષી શકે તો છે મને બહુ સારું છે, વિશ્વાસ છે કે આ ભગવાન તો કહે ને તો નીકો તુલસી, મને વિશ્વાસ છે કે જેને વિભીષણ ને સુગ્રીવ ને વાનર ને આ માલવા બધા લોકોને જયારે આવું પોતાના સમાન બનાવે ત્યારે મારી મતીને પણ સ્વીકાર છે અને મને વિશ્વાસ છે. અને આ રીતે 3 વાર આચમન કરીને હવે એ માનસના જે સરોવર છે એની અંદર તો તે ડૂબકી મારવા માટે તત્પર થઈ જાય છે. અને આ રીતે સ્વરૂપનું વર્ણન, એનું શું કર્યું વર્ણન, પેલા નામનું કર્યું અને રૂપનું કર્યું. હવે એક અહીંયા આગળ બહુ સુંદર એક રચના છે તુલસીદાસજીની, તો વિનય પત્રિકામાં જરા તો રામજીની ભલાઈ કેવી છે એનું તુલસીદાસજી વર્ણન કરે. કેમ ભલાઈ એમણે અહીંયા આગળ, તો આ બધાને આપની ભલાઈ ગમી છે તો એનું વર્ણન કરે. રામ ભલાઈ આપની ભલે કિયો ને કાકો, એ રામજી શું આપની ભલાઈ છે, કોના પર આપણે ભલાઈ નથી કરી. જુગે જુગે જાનકી નાથ તો જગત જાગત સાકો, યુગે યુગની અંદર જાનકીનાથ બધા પર ભલાઈ કરે છે, આખું જગત જાણે છે. બ્રહ્માદિક વિનતી કરી કહી દુઃખ વસુધા કો, રવિકુલ કૈરવ ચંદ્ર ભો આનંદ સુધા કો. આ બ્રહ્માની દેવતાઓએ વિનંતી કરી ભગવાનને અને વસુધા એટલે પૃથ્વીનું દુઃખ એમની સામે રજૂ કર્યું ત્યારે ભગવાન શું બની ગયા, રવિકુલ કૈરવ ચંદ્ર ભો. આ રવિકુલ ની અંદર એની અંદર જે કુમુદની છે, ચંદ્ર તો કુમુદની ક્યારે ખીલે, ચંદ્ર હોય ત્યારે જ ખીલે, કે ના ખીલે. તો રવિકુલ ની અંદર ચંદ્ર સમાન બની ગયા એક કુમુદી, કુમુદ જે ખીલ આનંદ સુધાગો, આનંદ ની વર્ષા કરનારા અને આ કૌમુદી છે એની તો ખીલવનારા ચંદ્ર સમાન આ રવિકુલમાં બની ગયા. કૌશિક ગરત તુષાર જો લખી તેજ તિયા કો, પ્રભુ અનુદિન હિત કો દિયો ફલ કોપ કૃપા કો. આ તો કૌશિક, કૌશિક એટલે વિશ્વામિત્ર ઋષિ, તાટકા બધા રાક્ષસો હતા એમના તાપની સામે જેમ પેલો બરફ કે પેલો હિમ ઓગળી જાય એમ ઓગળી જતા હતા. પ્રભુ અનુદિન હિત કો દિયો ફલ કોપ કૃપા કો. આવો ક્રોધ રૂપી તાપની સામે આ ઋષિ મુનિઓ પણ જયારે ઓગળી જતા હતા ત્યારે રામજી આ ક્રોધને પણ શું જવાબ મળે, તાટકા ક્રોધને શું જવાબ આવ્યો, પ્રભુ અનુદિન હિત કો દિયો. એમને પણ એ જ હિત કર્યું, તાટકા એ જ ગતિ આવી, આમ એમના પર પણ ઉપકાર કર્યો. ખાલી બ્રહ્માદિક દેવતાઓ પર જ નહીં, આ તાટકા અને વિશ્વામિત્ર પર. હરયો પાપ આપ જાય કે સંતાપ શિલા કો, સોચ મગન કાઢ્યો સહી સાહિબ મિથિલા કો. તો સંતાપ શિલા, શિલા એટલે કોણ, શિલા એટલે કે તો અહલ્યા, તો પોતે ત્યાં ગયા. આ અહલ્યાનો જે સંતાપ હતો, હરયો પાપ આપ જાય કે, આપ સામે જઈને આ શિલાનો પથ્થરનો જે પાપ છે, તાપ છે એનું હરણ કરી લીધું. સોચ મગન કાઢ્યો સહી સાહિબ મિથિલા કો. આ જનક રાજાએ જયારે જાહેર કર્યું કે જે આ ધનુષ્ય ભંગ કરશે અને મારી પુત્રી પ્રણાવી, બસ ભલા લોકો તો કોઈનું તો કઈ ધનુષ ઉચકી જ ના શકે, ત્યારે રાજાને બહુ ખેદ હતો. કરે આવું પણ તમે પ્રતિજ્ઞા તમે લીધી, એવું લાગે પ્રતિજ્ઞા પૂરી જ નહીં થાય, અમારી દીકરી તો એમાં જ રહી છે, કુંવારી રહી છે. ભયંકર શોકમાં જયારે મગ્ન થઈ ગયા ત્યારે રામજી છે અને એમને શોકમાંથી મુક્ત કર્યા. રોષ રાશિ ભૃગુપતિ ધની અહમિતિ મમતા કો, ચિતવત ભાજન કરી લ્યો ઉપશમ સમતા કો. આ ભૃગુપતિ એટલે પરશુરામજી, એ ધની બહુ તો ધનવાન હતા, એટલે કે બહુ સમૃદ્ધ હતા. શેમાં, રોષ રાશિ, આ ક્રોધની રાશિ, અહમ મમતા, અહમ મમ ક્રોધના તો કે જે સમૃદ્ધ હતા એવા ભૃગુપતિ. ચિતવત ભાજન કરી, ફક્ત નજરથી એક નજર એમણે નાખી, ભાજન કરી લ્યો ઉપશમ સમતા કો. એમના ક્રોધ બધી વસ્તુનો ચિત્ત ખાલી જોવાની કટાક્ષ માત્રથી ઉપશમ થઈ ગયો. કોના કોના પર ભલાઈ આપે નથી કરી છે રામજી. પછી કે છે મુદિત માની આયસ ચલે વન માતુ પિતા કો, ધર્મ ધુરંધર ધીર ધુર ગુણશીલ જીતા કો. તો કે માતા અને પિતાને કહેવાથી પોતે વનમાં જતા રહ્યા. ધર્મ ધુરંધર ધીર ધુર ગુણશીલ જીતા કો, ગુહ ગરીબ ગત જ્ઞાતિ હું જેહી જીવન ભખા કો, પાયો પાવન પ્રેમ તે સન્માન સખા કો. આ ગુહ ગરીબ, આ ગુહ છે અત્યંત ગરીબ હતો અને કોનું કોનું ભક્ષણ નથી કર્યું, એવી જાતિનો માણસ હતો, ભલ ભલી વસ્તુનું ભક્ષણ કરે, એટલે કે માંસાહારી. કોને, તો જેહી જીવને ભખાકો, એને કોનું ભક્ષણ નથી કર્યું, એવાને પણ પાયો પાવન પ્રેમ તેમણે જોયું કે આનો પ્રેમ છે, સન્માન સખાકો, પોતાના સખાનું સન્માન આપ્યું. સદગતિ સબરી ગીરકી સાદર કરતા કો. સબરી અને ગીધને પણ સદગતિ આપી. તો સોચ શિવ સુગ્રીવ કે સંકટ હરતા કો. અને તો સુગ્રીવ વગેરે છે એમના સંકટનું એમણે હરણ કર્યું. રાખી વિભીષણ કો શકે અસ કાન ગહા કો. આ વિભીષણ તો કાના મુખમાં હતો અને કાના મુખમાંથી ગયેલા વિભીષણ, કાળ રાવણના મુખમાંથી ગયેલા વિભીષણને કોણ, એને કોઈ રાખે નહીં.
આવાને કોઈ સંગ્રહ નહીં. આજ વિરાજત રાજ હૈ 10 કંઠ જ્યાં કો, જ્યાં 10 કંઠ હતો રાવણ હતો, અત્યારે ત્યાં વિરાજમાન છે કોણ? વિભીષણ. 42 વાસી અવધ કો પૂજીએ ન ખાકો, સો પાવર પહોંચો તહાં જહ મુનિ મન થાકો. આ અવધનો પેલો 42 એકદમ તદ્દન પેલો મૂર્ખ જેવો ધોબી હતો અને બુજીએ ન ખાકો, એટલે એને હવે તો આવો ભયંકર અપરાધ કર્યો અને છતાં એ ધોબી એને શું ગતિ ભગવાન આપી? સો પાવર પહોંચો તહાં. એ પાવર ને ક્યાં પહોંચાડે? તો પાવર મનુષ્યને જ્યાં મુનિ મન થાકો, મુનિઓના મન પણ ત્યાં જઈ શકતા નથી એવી ગતિ આ પાવર ને આપી. તો ભલાઈ એટલે ભૂલી જાય છે આપણે કે શું કોઈ જાતના નીતિ નિયમો એમનામાં રહેતા નથી. એકવાર ભલાઈ કરવાનું શરૂ કરે. ગતિ ન લહે રામ નામ સો, વિધિ સો શ્રી જાકો, સુમિરત કહત પ્રચારિક વલ્લભ ગિરી જાકો. આ રામ નામની જે ગતિ છે, સુમિરત કહત પ્રચારિક વલ્લભ ગિરી જાકો. એ તો એને કેવું છે, રામ નામે કોઈ પાવન નથી કરે અને આ શિવજી પણ એનું નામ સ્મરણ કરે છે, પ્રચાર કરે છે. અકનીય જામિલ કી કથા સાનંદન ભાગો. આ જામિલની કથા સાંભળીને કોને આ નામથી કેવી રીતે મુક્ત થઈ ગયો? નામ લેત કલિકાલહુ હરિપુરહીન ગાકો, રામ નામ મહિમા કરે કામ ભ્રુહ આકો, સાક્ષી વેદ પુરાણ હૈ તુલસી તન દાકો. આ રામ નામનો મહિમા છે. કલિયુગની અંદર કોનું ભૂલું નથી કરતો. આમ આખું રામાયણની અંદર ભગવાનની ભલાઈ જે છે એનું વર્ણન કરે છે. આવી ભલાઈ બધાને બહુ ગમે છે. આ તુલસીદાસને પણ ગમે છે અને ભલાઈને યાદ કરીને હું આવું સાહસ કરું છું કે આ રામચરિત જે છે માણસ એની રચના કરવાનું. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુनु સઠ મના. પાઈન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુनु સઠ મના. ગનિકા અજામિલ વ્યાદ ગીર ગજાદિ ખલકારે ઘના. ગનિકા અજામિલ વ્યાદ ગીર ગજાદિ ખલકારે ઘના. આભીર જમન કિરાત ખસ સ્વપચાદિ અતિ અઘરૂપ જય. આભીર જમન કિરાત ખસ સ્વપચાદિ અતિ અઘરૂપ જય. દહી નામ બારક તે વિપાવન હોહિ રામ નમામિ તે. દહી નામ બારક તે વિપાવન હોહિ રામ નમામિ તે. रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जे गावहि। रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जे गावहि। कलिमल मनोमल धोय बिनु श्रम राम धाम सिधावहि। कलिमल मनोमल धोय बिनु श्रम राम धाम सिधावहि। सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे। सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे। दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे। दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे। सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो। सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो। सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को। सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को। जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ। जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ। पायो परम विश्राम राम समान प्रभु नहीं कहूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। मौसम दीनन दीनहित। मौसम दीनन दीनहित। तुम समान रघुवीर। तुम समान रघुवीर। अस विचारि रघुवंश मणि। अस विचारि रघुवंश मणि। हरहु विषम भव भीर। हरहु विषम भव भीर। कौमिहि नारि पियारि जिनि। कामिनि नारि पियारि जिनि। लोभिहि प्रिय जिमिदान। लोभिहि प्रिय जिमिदान। इमि रघुनाथ निरंतर प्रिय। इमि रघुनाथ निरंतर प्रिय। लागहु मोहि राम सियावर रामचंद्र की जय।
पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। यत्पूर्वं प्रभुणा कृतं सुकविना यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद् रामपदाब्जभक्तिमनिशम् श्रीमद् रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमशान्तये स्वान्तस्तमशान्तये भाषाबद्धमिदं चकार तुलसी भाषाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद् रामचरित्रमानसमिदम् श्रीमद् रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः दह्यन्ति नो मानवाः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।